હેલો એવરીવન. ગઈકાલનું પેલું જે અસાઇનમેન્ટ હતું રાજીવ વાળું એ આપણે ડિસ્કસ નહોતું કર્યું. આજે ફાસ્ટ 5 થી 10 મિનિટની અંદર આપણે ડિસ્કસ કરી લઈએ. રાઈટ, જે રાજીવ એઝ અ માઇનર હતું એનું મેં તમને હિન્ટ આપી દીધું હતું. એમાં ઓલમોસ્ટ મેં બધા પોઈન્ટ્સ કવર કરી નાખ્યા હતા. લાઈક અગર એ સ્કૂલ અથવા કોલેજનો બોય છે તો એની એક માઇનર અકાઉન્ટ ખુલશે જેમાં ગાર્ડિયનમાં એમના પેરેન્ટ્સ રહેશે. અગર જો એને ડેબિટ કાર્ડની રિક્વાયરમેન્ટ હશે તો એ ગાર્ડિયનના નામે એને ડેબિટ કાર્ડ મળી જશે. એના ઉપરાંત એની કોલેજની ફીસ છે, એની સ્કૂલની ફીસ છે, એની માટે બેંક હેલ્પફુલ થશે. એના જે હોસ્ટેલના ફીસ છે, એડમિશન ફીસ છે, એ બધી વસ્તુઓ છે એમાં પણ બેંક હેલ્પફુલ થશે. રાઈટ, સો દેટ વોઝ અ રાજીવ એઝ અ પાર્ટ ઓફ માઇનર. નાવ હવે જે રાજીવની એજ છે દેટ ઇઝ અબવ 22. તો કોલેજથી નીકળ્યા પછી એની જોડે બે રસ્તો છે, મતલબ કે એની જોડે ઓલમોસ્ટ 3 રસ્તા છે આમ તો. ઇનકેસ અગર જો ફર્સ્ટ એની જે ઓપ્શન છે દેટ ઇઝ જોબ. અગર એને કોઈ સારી એવી કંપનીમાં અગર એ જોબ એ કરે છે તો એ કંપનીની આપણી જોડે સેલરી અકાઉન્ટ ખુલશે. એની ઉપરાંત ફ્યુચરમાં અગર જો એને કોઈ ઘર લેવું હોય અથવા કોઈ કાર લેવી હોય, બાઇક લેવું હોય, રાઈટ, યુઝ્યુઅલી એવું થાય કે જે ઓફિસમાં જે લોકોએ નવું હજુ સ્ટાર્ટ કર્યું હોય તો એ લોકોની એટલી મે બી સેવિંગ્સ ના હોય કે પોતાના પૈસેથી એ બાઇક લઈ શકે અનટિલ એન્ડ અનલેસ એના મમ્મી પપ્પા અથવા ભાઈ કોઈએ ગિફ્ટ કરી હોય. સો અગર રાજીવ એટલો એમ્બિશિયસ માણસ છે કે પોતાના પૈસાથી અગર એ બાઇક લેશે તો જોબ સ્ટાર્ટ થતા વિથ એને બાઇક જેટલી પૈસા તો નહીં મળે. રાઈટ, સો એ શું કરશે? બેંકને અપ્રોચ કરશે. એને કાં તો પીએલ મળશે, પર્સનલ લોન, સેલરી અકાઉન્ટના બેઝ પર. પણ અગેન અગર જો એને હજુ 2 અથવા 3 મહિના જ થયા છે અથવા 1 જ મહિના થયું છે જોબમાં તો બેંક તરત પર્સનલ લોન નહીં આપે. બેંક શું કહેશે કે તમે થોડુંક વેઇટ કરો, એટલીસ્ટ 6-7 મહિના, એના પછી તમે પીએલ અપ્લાય કરી શકો છો. રીઝન કેમ કે એક કન્ટિન્યુટી ઇન જોબ હોવી જરૂરી છે પર્સનલ લોન માટે. નકર પછી પ્રોબ્લેમ એવું થાય કે કોઈ કસ્ટમર છે એને હજુ હમણાં એને જોઈન કર્યું છે અને એને પીએલની રિક્વાયરમેન્ટ છે અને એ બેંક પાસે જાય છે અને બેંક પીએલ આપી દે છે. એના પછી જો કસ્ટમરે જોબ છોડી દીધી અને પછી ત્યાંથી જતો રહ્યો ક્યાંય પણ એ પૈસા લઈને અને એને પાછા રીપેમેન્ટ ના કર્યા તો બેંક તકલીફમાં આવી શકે છે. એટલા માટે બેંક એવું કહે છે કે તમારું થોડુંક કન્ટિન્યુટી થઈ જાય તમારા જોબમાં, તમે થોડાક સ્ટેબલ થઈ જાઓ, એના પછી આપણે ફાઇનલ કરીને તમારું પીએલ કરી આપીશું. રાઈટ, સેકન્ડ પોઈન્ટ, મે બી એના હાઉસિંગ લોન જોઈતી હોય તો અગર એને કંઈક ઘર લેવું છે તો એના સેલરી બેઝ પર એને સેલરી સ્લિપના બેઝ પર એમને હાઉસિંગ લોન મળી શકે છે. અગેન હાઉસિંગ લોન માટે પણ બેંક થોડીક જોબ પર કન્ટિન્યુટી માંગતા હોય છે. રાઈટ, એને હજુ અગર જો હમણાં જ એને જોબ સ્ટાર્ટ કરી હશે તો એની જે લોન અમાઉન્ટ છે એ એટલું બધું નહીં મળે. કેમ કે હજુ તે ફ્રેશ છે જોબ માટે. રાઈટ, દેટ વોઝ હિઝ જોબ પાર્ટ કે અગર એ જોબ પર છે તો પછી એને કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ આવી શકે છે. એની અંદર પણ એમને મેં લખ્યું નથી બટ ડેબિટ કાર્ડની રિક્વાયરમેન્ટ હોય છે, એ લોકોને નેટ બેન્કિંગની રિક્વાયરમેન્ટ હોય છે. સેલરી ક્રેડિટ થાય એટલે સેલરી કાઢવા માટે કાં તો બેંકમાં આવશે ચેક લઈને તો ચેકબુકની રિક્વાયરમેન્ટ હોય, કાં તો એટીએમમાંથી કેશ કાઢી લેશે જેટલા મહિનાની રિક્વાયરમેન્ટ હોય ડેબિટ કાર્ડથી. રાઈટ, સેકન્ડ પોઈન્ટ ઇઝ કે અગર રાજીવ જોબ એને નથી કરવું રાજીવને અને એને બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો બિઝનેસ સ્ટાર્ટ કરશે, એના ડોક્યુમેન્ટ્સ એ બધા કલેક્ટ કરશે અને બેંકમાં આવશે એને એનું કરંટ અકાઉન્ટ ખોલવામાં આવશે. નાવ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હશે અગર તો કરંટ અકાઉન્ટની જોડે એને ડેબિટ કાર્ડ પણ મળશે. એની ઉપરાંત અગર એને લોન જોઈતી હશે બિઝનેસ ઉપર, મોર્ગેજ લોન, મશીનરી લોન, પ્રોપર્ટી લોન, તો એને મળી રહેશે. બટ અગેન બેંકની જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ છે કે તમે થોડાક બિઝનેસમાં પણ સેટ થઈ જાઓ એના પછી તમને લોન મળી શકે. લાઈક 1 વર્ષ એના પછી બેંકમાં ઓફર, પ્રી અપ્રુવડ ઓફર્સ આવતી હોય છે, એના ઉપરથી એમને લોન મળી રહેશે. રાઈટ, અગર એના પહેલા અગર એમને જોઈતી હોય લોન તો પછી એમને પ્રોપર્ટી લોન લેવી પડે. કોઈ બી એક પ્રોપર્ટી અથવા કોઈ બી એક મશીનરી હોય એ ગીરવી રાખીને એમને લોન મળી શકે છે બિઝનેસ માટે. ડીડી, ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ બિઝનેસમાં બહુ યુઝફુલ થતા હોય છે. પે ઓર્ડર્સ જે હોય છે એ બધા બહુ યુઝફુલ થતા હોય છે કેમ કે સામેવાળી જે પાર્ટી હોય છે ઘણી વખત ચેકની જગ્યાએ ડીડી માંગે. ચેક
માં શું વાંધો પડે સામેવાળી પાર્ટીને કે સપોઝ એ જાણીતા ના હોય, નવા હજુ પાર્ટી બની હોય છે, રાજીવે હજુ હમણાં નવી બિઝનેસ સ્ટાર્ટ કરી છે, તો માર્કેટ તો રાજીવને નથી ઓળખતી, તો એ સામેવાળી પાર્ટી શું કહે કે ભાઈ તું મને ચેક ના આપીશ, તું મને ડીડી અથવા પે ઓર્ડર કરી આપ. ચેક એટલા માટે કેમ કે ચેક બાઉન્સ થવાની સંભાવના છે, ડીડી કોઈ દિવસ બાઉન્સ ના થાય. ડીડી ઇઝ અ ટાઈપ ઓફ બેંક પ્રોમિસ, રાઈટ. હું તમને આગળ એ બધા એક જ્યારે રોલ્સ ઓફ બેંક્સ આપણે કરીશું ત્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડીડી, ચેકબુક, પે ઓર્ડર, રાઈટ, આ બધી વસ્તુ આવશે, એટલે એમાં હું તમને વિગતવાર સમજાવીશ. સો એને ડીડી, ચેકબુક મળશે, ડેબિટ કાર્ડ પણ મળશે, એના લોન્સ પણ થશે, એના કરંટ અકાઉન્ટ્સ પણ એને મળશે, રાઈટ. જીએસટી ભરવામાં બેંક હેલ્પફુલ થતી હોય છે ઘણા બિઝનેસ વાળાને, રાઈટ. નાઉ થર્ડ ઓપ્શન રાજીવ પાસે એ છે કે એને જોબ પણ નથી કરવી અને એને બિઝનેસ પણ નથી કરવું, બટ એને અબ્રોડ જઈને સેટલ થવું છે. મતલબ કે જોબ અને બિઝનેસ એને ઇન્ડિયામાં નથી કરવું, હોઈ શકે એ અબ્રોડ જઈને જોબ અથવા બિઝનેસ ત્યાં કરી શકે, રાઈટ. સો એની માટે અબ્રોડ જવા માટે એને અગર થોડોક ટાઈમ માટે પહેલા જાય છે તો એને ટ્રાવેલ કાર્ડ આપી શકે બેંક, હેલ્પફુલ કરી દેશે. ટ્રાવેલ કાર્ડ આપી શકે. ટ્રાવેલ કાર્ડની અંદર જે કન્ટ્રીમાં એને જવું છે એ કન્ટ્રીની કરન્સી એની અંદર લોડ કરીને આપશે, રાઈટ. એનઆરઓ અકાઉન્ટ ખુલી શકે છે. વોટ ઇઝ એનઆરઓ અકાઉન્ટ એ પણ હું તમને આગળના સેશન રૂલ્સ ઓફ બેંક્સ અથવા ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સમાં એનઆરઓ અકાઉન્ટ આવી જશે, રાઈટ. તો ત્યારે હું તમને ક્લેરિફાય કરીશ. લોએસ્ટ રેટમાં એને કન્વર્ટ કરીને આપશે રૂપીસ. મતલબ કે અગર સપોઝ રાજીવ ત્યાં છે, રાઈટ, અને એને અહીંયા કેશ મોકલ્યું છે એન્ડ એને અગર કન્વર્ટ કરવાનું હોય, કેમ કે એ તો જે કન્ટ્રીમાં ગયો હશે એ કન્ટ્રીની કરન્સી હશે. હવે એ કરન્સી તો આપણે અહીંયા ચાલશે નહીં. સેમ ગોઝ વિથ કે અહીંયાની ઇન્ડિયન કરન્સી તો એને ત્યાં કન્ટ્રીમાં ચાલશે નહીં, રાઈટ. તો સપોઝ કરો કે કેનેડિયન ડોલર છે, કેનેડા ગયો છે તો કેનેડિયન ડોલર્સ હશે. હવે કેનેડિયન ડોલર્સને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા માટે એક રેટ હોય છે, બધાની અલગ અલગ રેટ હોય છે. નાઉ ડિપેન્ડ્સ કે તમારું મતલબ બેંકનું રાજીવ જોડે કેટલી સારી રિલેશનશિપ છે એના ઉપર ડિપેન્ડ. એના ઉપર એ લોકોને રેટ ઓછું કરીને કન્વર્ટ કરીને આપી શકે છે. ડોન્ટ વરી, હું જેટલા બી પોઈન્ટ્સ બોલું છું હોઈ શકે છે કે તમને નથી સમજ પડતી, કે તમને પ્રોબ્લેમ થાય છે, આ બધું નવું લાગે છે. આગળ જતા આપણી જોડે હજુ બી આઈ ગેસ 18 દિવસ પડી છે, રાઈટ. આ બધી વસ્તુ હું તમને વિગતવાર સમજાવીશ. આ અત્યારે હું એટલા માટે કરી રહી છું કેમ કે તમને એક કસ્ટમરની કઈ નીડ હોઈ શકે છે એ તમને એના ઉપરથી ખબર પડે. માણસ જોડે વાત કરતા તમને બીંગ અ બેન્કર તમને 2 મિનિટની અંદર તમને ખબર પડવી જોઈએ કે સામેવાળો જે વ્યક્તિ છે એનું તમે થોડુંક પ્રોફાઇલિંગ કરશો. પ્રોફાઇલિંગ મતલબ એ શું કરે છે, એનું બિઝનેસ છે કે નહીં, એટલે આ બધી વસ્તુ જેટલું મેં પોઈન્ટ અત્યારે લખ્યું છે આમાંથી કોઈ વસ્તુ અગર એ કરે છે તો તમને એ કસ્ટમરને કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ આવી શકે છે એ તમને ખબર પડી જશે. બટ વસ્તુ એ છે કે એની પાસેથી બોલાવડાવવાનું, આપણે નહીં બોલવાનું. એ પણ હું તમને, આને પ્રોબિંગ કહેવાય. પ્રોબિંગ હું તમને આગળ શીખવાડીશ. ફાઇન. હવે રાજીવ અબ્રોડ છે, આ બધાની વચ્ચે પોસિબલ છે કે એને મેરેજ કરી લીધા, રાઈટ. સપોઝ કરો એ જોબ કરતો હતો અથવા બિઝનેસ કરતો હતો અથવા અબ્રોડ હતો, તો એની વચ્ચે એને મેરેજનું એનું બધું થઈ ગયું, એનું સેટ થઈ ગયું, રાઈટ. હવે મેરેજ માટે પહેલી વસ્તુ એને હોઈ શકે એને પર્સનલ લોનની રિક્વાયરમેન્ટ આવે. અગર જો જોબ કરતો હશે તો આમ બી એને પર્સનલ લોન મળશે. અબ્રોડ હશે તો બી એના બેઝ પર એને પર્સનલ લોન મળશે, રાઈટ. અગર જો બિઝનેસ કરતો હશે તો બિઝનેસ ઉપરથી એને લોન મળી શકે છે જે આ મેરેજમાં યુઝ કરાય. એને સીસીઓડી કહેવાય છે. એ પણ હું તમને આગળ જઈને સમજાવીશ, રાઈટ. નાઉ મેરેજ એના થઈ ગયા છે. હવે એનું રાજીવનું અહીંયા જે કોઈ બી અકાઉન્ટ હોય, અગર કરંટ અકાઉન્ટ, સેલરી અકાઉન્ટ ઓર એલ્સ એનઆરઓ અકાઉન્ટ, તો એની જોડે એનું વાઇફનું પણ અકાઉન્ટ ખુલશે. ઘણા લોકો જોઈન્ટમાં જ કરાવી નાખે છે. ઘણા લોકો એવું કહે કે ના, મારી વાઇફનું અલગથી એક અકાઉન્ટ રાખો જેની અંદર મારી સિગ્નેચર પણ ચાલે, રાઈટ. સો વાઇફનું અકાઉન્ટ આપણને મળી શકે છે. હવે મેરેજ થઈ ગયા છે તો વી કેન સજેસ્ટ, અગર ન્યૂલી મેરિડ કપલ હોય તો વી કેન સજેસ્ટ કે સર એક એસઆઈપી સ્ટાર્ટ કરાવી લો. તમે અત્યારથી અગર 1000 અથવા 2000ની એસઆઈપી તમે દર મહિને સ્ટાર્ટ કરાવશો તો તમને આગળ જઈને ફ્યુચરમાં એ કામ આવી શકે છે, રાઈટ. સો યુ કેન ગીવ હિમ એસઆઈપી, બેંક કેન ગીવ હિમ એસઆઈપી.
અગર જો મતલબ 2-3 વર્ષ પછી ગુડ ન્યૂઝ આયા, છોકરાઓ આયા ઘરે, રાઈટ, તો છોકરા માટે બી પ્લાન્સ હોય છે બધા અલગ અલગ. એ એસઆઈપી પણ હોય, એ મ્યુચ્યુઅલ ફંડ પણ હોય, એ ઇન્સ્યોરન્સ પણ હોઈ શકે. આની વચ્ચે હવે મેરેજ થઈ ગયા છે, રાજીવના વાઇફ આવી ગયા છે, રાઈટ, તો હોઈ શકે કે જ્યારે જોબ ચાલતું હતું ત્યારે એને બાઇક લીધું, હવે મેરેજ થઈ ગયા છે તો હોઈ શકે કે એને કારની ઈચ્છા હોય, રાઈટ. જો અગર નથી એની જોડે કાર તો વી કેન સજેસ્ટ ધેમ કે સર આપણી જોડે કાર લોન માટે આટલા આટલા સારા રેટ્સ છે. પ્લસ તમને કાર લોનની જોડે જોડે બીજું શું મળશે? ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ મળશે. એ જનરલ ઇન્સ્યોરન્સમાં આવશે, રાઈટ. સો તમને એક રાજીવ, અગર સપોઝ એક કસ્ટમર આ રીતનું છે જે તમારી જોડેથી એકદમ બેઝિક લેવલ પરથી બેન્કિંગ કરે છે, તો એ માણસની જિંદગીની દર એક સ્ટેપમાં તમે હાજર હશો. તમે મતલબ તમારી બેંક હાજર હશે, રાઈટ. કસ્ટમર માટે બેંક આટલી બધી સુવિધાઓ આપે છે, એના દર એક સ્ટેજમાં એને સુવિધા આપે છે. હવે કહો કે એના છોકરાઓ આવી ગયા છે, છોકરાઓ પોસિબલી મોટા થઈ જાય, તો એ ટાઈમ પર એને આપણે રિટાયરમેન્ટ પ્લાન પણ આપી શકીએ છીએ. રાજીવ, તમારામાંથી ઓકે એક લખ્યું હતું આ રિટાયરમેન્ટ પ્લાનનું, દેટ વોઝ ગુડ પોઈન્ટ, રાઈટ. જરૂરી નથી કે એના છોકરા સુધી જ સીમિત રહે બેંકને રાજીવ અને એની વાઇફ માટે રિટાયરમેન્ટ પ્લાન પણ આપવું જોઈએ, રાઈટ. સો જ્યારે પણ એક કસ્ટમર બેઝિક લેવલથી તમારી જોડે જોડાય છે ત્યારે તમે આઈ ગેસ એલઆઈસીની પેલી ટેગલાઇન છે, જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી, તો હા એના જેવું છે, રાઈટ, કે રાજીવને આપણે એ રીતનું આખું સક્ષમ બનાવીએ છીએ કે ભાઈ એને કોઈ બી વસ્તુની રિક્વાયરમેન્ટ આવે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય, ફાઇનાન્શિયલ એડવાઇઝ હોય, નોન ફાઇનાન્શિયલ એડવાઇઝ હોય, તો પણ એ બેંકમાં આવીને કન્સલ્ટ કરે. ઓકે, સો ધીસ વોઝ ધ હોલ અસાઇનમેન્ટ. યુ ઓલ ડીડ ઇટ વેરી વેલ એન્ડ દેટ વોઝ ધ પરફેક્ટ થિંગ યુ હેવ ડન, રાઈટ. ખાલી એક જ મેં ખાલી અબ્રોડ વાળું એક વિચાર્યું. દેટ વોઝ ધી ઓનલી ડિફરન્સ બિટવીન યુ એન્ડ માય અસાઇનમેન્ટ, right? Baki rest of all have done very good. Superb. Now હવે જે આપણો ટોપિક છે, આજનો ટોપિક, દેટ ઇઝ કોલ્ડ કોલિંગ. ગઈકાલે જે તમારા માટે એક નવો વર્ડ હતો, દેટ વોઝ લીડ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ, ઇવેન્ટ્સ, રાઈટ. ધીસ ઇઝ ઓલ્સો અ વર્ડ જે તમને બેંકમાં દરરોજ કામ આવી શકે છે. કોઈક વખત કોઈ સિનિયર બોલે તો પણ તમને ખ્યાલ આવશે. ધીસ ઇઝ કોલ્ડ કોલિંગ. કોલ્ડ કોલિંગ મતલબ તમે જે ઇવેન્ટ્સ કરી રહ્યા છો, હું સાદા સિમ્પલ ભાષામાં અગર કહું, કોલ્ડ કોલિંગ મતલબ કોઈ બી વ્યક્તિને તમે કોલ કરો છો અથવા તમે એને મળવા જાઓ છો વિધાઉટ હિઝ નોલેજ. આપણે જે ઇવેન્ટ્સ રાખ્યું ને, મેં કીધું હતું પેલું મકર સંક્રાંતિ વાળું, અમે જ્યારે યસ બેંકમાં હતા અમે લોકો મકર સંક્રાંતિના ટાઈમ પર ઇવેન્ટ ગોઠવતા હતા, રાઈટ. એક કયો ઇવેન્ટ હતો? રોડ શોનો ઇવેન્ટ. રોડ શો મતલબ અમે લોકો એક બ્રોશર લઈને એ લોકોને બધાને આપવા જતા હતા. એક લાઈન, એક પટ્ટો અમે પકડી લેતા હતા, એમાં દરેક શોપમાં અમે જઈને આપી આવતા હતા, રાઈટ. હવે અમે આ જે બી શોપમાં અમે જતા હતા એ લોકોને અગાઉથી નહોતી ખબર કે ભાઈ આ રીતે આવવાના છે યસ બેંકમાંથી રીના અથવા રીનાની જેટલા લોકો, જે ગ્રુપ ઓફ પીપલ છે એ, તો એ લોકોને નથી ખબર આ વસ્તુ. નાવ આ લોકોને ખબર નહોતી અને અમે છતાંય ગયા. દેટ ઇઝ કોલ્ડ કોલ્ડ કોલિંગ. કોલ્ડ કોલિંગ મતલબ કોઈ બી વ્યક્તિને, તમારા કસ્ટમર જ હોય એવું જરૂરી નથી, કોઈ બી કસ્ટમરને, કોઈ બી વ્યક્તિને તમે કોલ કરી રહ્યા છો વિધાઉટ હિઝ ઓર હર નોલેજ, અથવા મીટ કરી રહ્યા છો વિધાઉટ હિઝ ઓર હર નોલેજ. સિમ્પલ શું કહેવાય, સિમ્પલ ડેફિનેશન છે આનો કોલ્ડ કોલિંગનો. દેટ ઇઝ meeting or calling any customer without his or her knowledge. જરૂરી નથી કે આ જે કસ્ટમર છે એ કસ્ટમર બેંકના જ હોય, મતલબ બેંકમાં એમનું અકાઉન્ટ હોય, ઇટ્સ નોટ નેસેસરી.
એ કસ્ટમર એમનું અકાઉન્ટ ના બી હોઈ શકે, હોય પણ શકે. સપોઝ તમને એક પોર્ટફોલિયો આપી દીધો હોય 100 કસ્ટમર્સનું કે ભાઈ લો આ તમારા 100 કસ્ટમર છે આપણા બેંકના અને સર્વિસ તમે આપશો, રાઈટ? તો એ જે 100 કસ્ટમર્સ છે એ લોકોનું નામ અને નંબર તમારી જોડે છે, અને બીજી કઈ કઈ વસ્તુ છે કે એ અકાઉન્ટ, એ જે કસ્ટમર છે એનું આપણા જોડે અકાઉન્ટ સિવાય કઈ ટાઈપની રિલેશન છે. જે રીતે આપણે રાજીવમાં કર્યું, એનું પીએલ પણ છે, એનું ક્રેડિટ કાર્ડ પણ છે, એનું ડેબિટ કાર્ડ પણ છે, એનું ઇન્સ્યોરન્સ પણ છે, એનું એસઆઈપી પણ છે, એની એફડી પણ છે, એની રિકરિંગ પણ છે, એની બીજી કોઈ લોન્સ પણ ચાલે છે, કાર લોન પણ છે, એના પેરેન્ટ્સનો અકાઉન્ટ છે, ફેમિલી અકાઉન્ટ છે, એનું ડીમેટ અકાઉન્ટ છે, રાઈટ? સો આ રીતના એક ફોર્મેટમાં તમને આપી દીધું હોય કે સપોઝ એક કસ્ટમર, એની સામે એ કરંટ અકાઉન્ટ છે કે આપણી જોડે, કે પછી સેવિંગ અકાઉન્ટ છે, કે પછી એમનું કશું જ નથી અને એમના છોકરાનું આપણી જોડે માઇનોર અકાઉન્ટ છે. સો તમને જ્યારે આ વસ્તુ મળશે એટલે તમને ખબર પડશે કે આ કસ્ટમરને અગર હું વાત કરું છું, અગર હું ફોન કરું છું, તો હું કઈ બાબત પર વાત કરી શકું છું, રાઈટ? દેટ ઇઝ કોલ્ડ. બટ એ કસ્ટમરને નથી ખબર કે તમે કોણ છો, તો તમે ફોન પર અથવા મળવા જાઓ છો વિધાઉટ હિઝ ઓર હર નોલેજ, એન્ડ યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ યોર સેલ્ફ. મોસ્ટલી જ્યારે તમારા બેંકના જ્યારે કસ્ટમર હોય ને, જ્યારે તમને પોર્ટફોલિયો આપી દીધું હોય કે આ તમારા સેટ ઓફ કસ્ટમર્સ છે, તો એ કસ્ટમરને હંમેશા ફોન કરીને જ જવું. માર્કેટમાં જ્યારે તમે જાઓ છો ઇવેન્ટ્સ માટે અથવા માર્કેટ સ્કૂપિંગ માટે, ત્યારે તમે કોઈ પણ રેન્ડમ કસ્ટમર જોડે વાત કરી શકો છો, દેટ ઇઝ ઓકે. આ વસ્તુ એકચ્યુઅલી બધા કસ્ટમર્સને પણ ખબર છે. બટ તમે જ્યારે કોઈ તમારા જ બેંકના કસ્ટમરને ફોન કરી રહ્યા છો, મતલબ અગર મળવા જવું છે તો ફોન કરીને પૂછીને મળવા જવાનું. ફોનની ટેકનિક્સ પણ હું તમને આજે અથવા આઈ ગેસ કાલના લેક્ચરમાં કવર કરીશ. ઓકે, નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન, મતલબ કોલ્ડ કોલિંગનો, કે why do you think that you need to cold call people? તમને એવું કેમ લાગે છે કે બેંક શું કામ કોલ્ડ કોલિંગ કરાવે છે? બેંકને એવો શું પર્પસ છે કે બેંક તમારી પાસેથી કોલ્ડ કોલિંગ કરાવે છે? એનો એક આન્સર આપણે ગઈકાલે જ કવર કર્યું. મેં જે ગઈકાલે તમને ઇવેન્ટ્સનું કીધું, ઇવેન્ટ્સની અંદર પણ મેં તમને કર્યું હતું, લખ્યું હતું એમાં કે બેંક ઇવેન્ટ્સ શું કામ કરે છે. એમાંથી એક આન્સર એ છે ટુ જનરેટ લીડ્સ. તમે ધ્યાન આપજો, બેંકની કોઈ બી વસ્તુ હશે ને, ઇવેન્ટ્સ હોય કે કોલ્ડ કોલિંગ હોય કે ટેકિંગ અપોઇન્ટમેન્ટ્સ હશે કે કોઈ બી વસ્તુ હશે, ઇટ વિલ એન્ડ ટુ લીડ્સ. એ હંમેશા બેંક અગર કોઈ પણ કામકાજ કરે છે, કોઈ પણ વસ્તુ કરે છે, કોઈ બી બીજા કસ્ટમર પાસેથી રેફરન્સ લે છે, તો એ શું કામ લે છે? કેમ કે બેંકને લીડ્સની જરૂર હોય છે. મતલબ તમને બધાને લીડ્સની જરૂર હોય છે. આના વગર એકચ્યુઅલમાં બેંક કામ ના કરી શકે, રાઈટ? તો ફર્સ્ટ થિંગ, મતલબ વાય ટુ ડુ કોલ્ડ કોલિંગ ના ફર્સ્ટ જે છે દેટ ઇઝ ટુ જનરેટ લીડ્સ. નાઉ વોટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ? ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે માર્કેટ એનાલિસિસ. જે મેં તમને કીધું કે અમે લોકો રોડ શોઝ કરતા હતા, અમે લોકો એક જીઆઈડીસી પકડી લેતા હતા વટવા. જે લોકો અમદાવાદમાં રહ્યા છે એ લોકોને ખબર છે, અમે લોકો એક વટવા જીઆઈડીસી, જે લોકો વટવા જીઆઈડીસી ગયા હશો તમારામાંથી, જે બી અમદાવાદમાં રહ્યા છે એમને ખબર હશે કે વટવા જીઆઈડીસી એકચ્યુઅલમાં બહુ મોટું ભૂલભુલૈયા ટાઈપ છે. એની અંદર આઈ ગેસ 4 થી 5 ફેસ છે, અને એક ફેસની અંદર 200-300 કંપનીઝ છે. અને તમે મે બી તમે એન્ટર થતા હશો ફેસ નંબર 1 થી, પણ તમે જ્યારે નીકળશો ત્યારે તમે ઠેઠ એક છેડે પહોંચી ગયા હશો, ફેસ 3 માંથી નીકળશો. એટલું મોટું અને એટલું હ્યુજ એક જીઆઈડીસી છે વટવા જીઆઈડીસી. તો અમે લોકો એક ફેસ પકડીને એક ફેસની અંદર પણ એક શેરી પકડી લેતા હતા, રાઈટ? કે ફેસ 1 છે તો ફેસ 1.2 1.3 એ રીતનું હતું. તો એ રીતે અમે લોકો એક શું કહેવાય, એક પટ્ટો પકડી લઈએ એન્ડ ધેન અમે ત્યાં માર્કેટ સ્કૂપિંગ કરતા. હવે માર્કેટ સ્કૂપિંગ કરતા કરતા એટલું ખબર પડે કે વટવામાં સૌથી મેજર બેંક અકાઉન્ટ કઈ ચાલી રહી છે. તો કે સપોઝ કોટક, એ ટાઈમ પર કોટક વટવાની અંદર હતી, એટલે મોસ્ટલી બધા કસ્ટમર્સ કોટકને પ્રિફર કરતા હતા, કોટક બેંકને, રાઈટ? દેન સેકન્ડ ક્વેશ્ચન કે તમારું અગર સપોઝ આ બધાનું કોટકમાં છે તો લોન અકાઉન્ટ પણ શું કોટકથી જ છે? તો ઘણા લોકો કે ના,
અમારું અકાઉન્ટ કોટકમાં છે પણ લોન એચડીએફસી માંથી છે. એચડીએફસી પણ એ વટવા બ્રાન્ચમાં અવેલેબલ હતું, રાઈટ. ઘણા લોકોનું આવું જ આન્સર હતું કે અમારું છે કોટકમાં પણ અમે લોકો જે શું કહેવાય લોન્સ છે એચડીએફસી થી લઈએ છીએ. સો આમાંથી આટલું કરવા પછી શું ખબર પડી કે આ લોકોનું કયા કયામાં બેન્કિંગ છે. ઘણા વટવાના અકાઉન્ટ્સ જે છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળા છે, રાઈટ. તો ઘણા લોકોને એવું હોય કે ના અમે લોકો અકાઉન્ટ એચડીએફસી માં છે પણ અમારો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે ટ્રાન્ઝેક્શન છે ને એ અમે કોટકમાંથી કરી રહ્યા છીએ કેમ કે કોટક સારા રેટ્સ આપે છે, રાઈટ. સો તમે જ્યારે કસ્ટમરને મળવા જાઓ, માર્કેટમાં જાઓ એટલે તમને કોલ્ડ કોલિંગ કરો તમે એટલે તમને માર્કેટ એનાલિસિસ તમારાથી થાય, તમને ખબર પડે કે એ કસ્ટમર પાસે શું છે. એ કસ્ટમર અને એમાં એવું હોય છે કે જે એક મેં તમને કીધું ને કે એક પટ્ટો અમે પકડી લઈએ તો એ જે પટ્ટો હોય ને એ ત્યાં જેટલા બી મતલબ 15-20 કંપનીઝ જે એક સાથે બંને સાઈડ હોય ને તો એ લોકો આખું એક ગ્રુપ બની જતા હોય છે, રાઈટ. સો એક ગ્રુપમાં તમે એન્ટર થઈને સારી સર્વિસ આપો ને તો એ રેસ્ટ ઓફ ધી 19 પીપલ વિલ કમ વિથ યુ, રાઈટ. ધીસ ઇઝ ધ પાવર ઓફ કોલ્ડ કોલિંગ, ધીસ ઇઝ ધ પાવર ઓફ ઇવેન્ટ્સ. अगर તમે ઇવેન્ટ્સ રાખતા હો ને તો this is the very major thing that you can get. થર્ડ પોઈન્ટ આ પણ ગઈકાલની જેમ સેમ છે, ક્રિએટિંગ અવેરનેસ, રાઈટ. માર્કેટ એનાલિસિસ દર વખતે એવું ના હોય કે કસ્ટમરને મળવા જાઉં છું તો એનો મતલબ હું સપોઝ કોઈ કસ્ટમરને મળવા ગઈ, હું કેમલિન કંપનીની સેલ્સ એક્ઝિક્યુટિવ છું, હું કોઈ કસ્ટમરને મળવા ગઈ તો દેટ ડઝન્ટ મીન કે મારો એવો મતલબ છે કે આ જે મારે માર્કર છે એ મારે વેચીને જ આવવાનું છે, એમને આપીને જ આવવાનું છે, એવું જરૂરી નથી. તમે જ્યારે પણ કસ્ટમરને મળો હંમેશા કસ્ટમરનું જે રિક્વાયરમેન્ટ છે, એમની શું નીડ છે એ પહેલા જાણવાની કોશિશ કરો. એના ઉપર કોઈ દિવસ થોપવાનું નહીં કે સર તમારી નીડ તો જે હોય તે સાહેબ મારી વાત સાંભળો, હું આ માર્કર વેચવા આવી છું, તમે પ્લીઝ તમારે જોયું હોય, તમારે જોઈતું હોય કે ના જોઈતું પણ તમે લઈ લો અને મને આના પૈસા આપી દો, રાઈટ. નેવર ડુ ધીસ થિંગ. કસ્ટમરને એવું લાગવું જોઈએ કે એ સાચા છે એન્ડ એની ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. એકચ્યુઅલમાં એવું જ છે. મેં તમને ગઈકાલના લેક્ચરમાં એવું કીધું કે યુ આર અ બેન્કર, યુ ડોન્ટ નીડ ટુ બેગ. તમે એક બેન્કર છો, તમારે પગે પડવાની જરૂર નથી કસ્ટમરની કે પ્લીઝ તમે લઈ જ લો સાહેબ, નહીં. હું આ બેંકથી આવું છું, અમે આટલી આટલી સર્વિસ આપીએ છીએ. તમારી જોડે શું છે? તમારી જોડે બીજી બેંક છે અને એ બેંક આટલી આટલી સર્વિસ આપે છે પણ એની સામે અમે લોકો આટલું આટલું આપે છે. તમારે રિક્વાયરમેન્ટ છે સાહેબ? નથી, ઇટ્સ ઓકે. ફ્યુચરમાં જ્યારે કોઈ બી રિક્વાયરમેન્ટ હોય ત્યારે મને કહેજો, અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સને પણ રિક્વાયરમેન્ટ હોય તો બી મને કહેજો. ધીસ ઇઝ ધ બેઝિક ડાયલોગ that you have to adopt it, right? 3 points કે કેમ કોઈને કોલ્ડ કોલ કરવા જોઈએ. બેંક્સ શું કામ કોઈની પાસેથી કોલ્ડ કોલ કરાવે છે, રાઈટ? ધીસ ઇઝ ધ બેઝિક થિંગ. નાઉ સ્ટેપ્સ ઓફ ડુઈંગ કોલ્ડ કોલ. મેં તમને જે રીતે રેન્ડમલી કીધું ને એ રીતે રેન્ડમલી કોલ્ડ કોલ નથી થતું. આમાં એક એક્ટિવિટી છે બટ દેટ ઇઝ અ રોલ એક્ટિવિટી, રોલ પ્લે એક્ટિવિટી છે. આઈ સજેસ્ટ કે તમારામાંથી હું તમારું એક પેર બનાવી દઈશ, રાઈટ? તમારે ફોન પર ઇન્ટ્રોડક્શન આપવાનું છે એકબીજાને, એ હું તમને સમજાવી દઈશ કે તમે વોટ યુ હેવ ટુ ડુ. We'll first understand steps for cold calling, right? Now, what is the first step? Prepare a script. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ નવા વ્યક્તિ જોડે વાત કરશો, નવા કસ્ટમર જોડે ફોન પર હોય કે સામે હોય, you have to keep your script ready. સ્ક્રિપ્ટ ની અંદર શું આવે? ફર્સ્ટ પોઈન્ટ, યોર ઇન્ટ્રોડક્શન. મતલબ સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ જે હોય તે આપણે ગુડ મોર્નિંગ રાખીએ. ગુડ મોર્નિંગ સર. એમ અગર ફોન વાળું છું, એમ આઈ સ્પીકિંગ ટુ શું રાખીએ, પંકજ. એમ આઈ સ્પીકિંગ ટુ પંકજ સર? સામેવાળા કહેશે યસ. Sir, this is Reena from Axis Bank, Shahibag branch. May I take your 2 minutes?
This is the basic dialogue. This is the basic courtesy that you have to show. મતલબ કે અગર તમે કોઈને ફોન કરો છો, સપોઝ સામેવાળાએ ફોન ઉપાડ્યો, હા સાહેબ હું રીના વાત કરું છું એક્સિસ બેંક થી, તમારું પેલું જે અકાઉન્ટ છે એ બસ એ અકાઉન્ટ માટે વાત કરવાની હતી સાહેબ, આપણા જોડે અહીંયા સારા સારા સેવિંગ્સ અકાઉન્ટ છે. સામેવાળા વ્યક્તિને બોલવા તો દો. એને ખાલી હજુ હેલો કીધું છે, એ ફ્રી છે કે નહીં, એને ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમે જેની જોડે વાત કરવા ઈચ્છતા હતા એને જ ફોન ઉપાડ્યો છે કે નહીં કેમનું ખબર પડે? તમારે પંકજભાઈ જોડે વાત કરી હતી પણ ફોન તો પંકજભાઈના પપ્પાએ ઉપાડ્યો. તો હવે રાઈટ, સો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ. ગુડ મોર્નિંગ સર, એમ આઈ સ્પીકિંગ ટુ મિસ્ટર પંકજ? હવે ઇંગ્લિશમાં બોલવાની જરૂર નથી, આ તો અમે લોકો, હું ટેવાયેલી છું આ રીતે બોલવા માટે, એટલા માટે હું તમને કહું છું. ગુડ મોર્નિંગ સર, શું મારી વાત પંકજ સર જોડે થઈ રહી છે? હા બોલો સર, રીના વાત કરું છું એક્સિસ બેંક શાહીબાગ બ્રાન્ચથી. મારે હું તમારી જોડે 2 મિનિટ વાત કરી શકું? શું તમારી જોડે 2 મિનિટનો સમય હશે મારા માટે? રાઈટ, સો ધીસ શુડ બી યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ. અને આ તમારે રટ્ટો મારવો જરૂરી છે. અત્યાર સુધી મેં તમને જેટલા બી પોઈન્ટ્સ કીધેલા છે, મેં તમને કીધું હતું કે આને રટ્ટા ના મારતો, આને સમજી લેજો. પણ આ જે લોકો નહીં સમજી શકે એ લોકો માટે પોઈન્ટ છે કે તમે આને રટ્ટા મારી લેજો. રાઈટ, કેમ કે આ એકદમ બેઝિક છે. આને તમારે આમ પાણીના ધારમાં બોલવાનું છે. કેમ કે તમે ફોન કરશો, ગુડ મોર્નિંગ સર, શું મારી વાત પંકજ સર જોડે થઈ રહી છે? તમારી આ જે 5 સેકન્ડની બોલી છે ને, 5 સેકન્ડની બોલીની અંદર તમે આ બધું બહુ યુઝ કરી નાખ્યું. રાઈટ, સર સર હું રીના વાત કરી રહી છું. ડાયલોગ્સ ઉપર નીચે થયા, કેમ કે હું પહેલા એમ પૂછવા જતી હતી કે સર શું તમારે કોઈ રિક્વાયરમેન્ટ છે ને, પછી હું વચ્ચેથી બોલવા લાગી કે સર હું રીના બોલું છું. હું ભૂલી ગઈ હતી કે મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું જ નથી. રાઈટ, સો આવા ઘણા પોઈન્ટ્સ છે. આપણે આગળ રોલ પ્લેસ, મેં તમને જે કીધું કે ફોન પર હું તમને રોલ પ્લેસ કરાવીશ, હું આ બાબતે હું તમને રોલ પ્લેસ કરાવીશ. રાઈટ, સો ધીસ ઇઝ ધ સ્ક્રિપ્ટ. ધીસ ઇઝ યોર સ્ક્રિપ્ટ. નાઉ હું રાખી દઉં. સેકન્ડ પોઈન્ટ, સેટ અ ગોલ. સેટ અ ગોલ મતલબ તમે શું કામ ફોન કર્યો છે ને તમને ખબર હોવી જોઈએ. સર મેં તો ખાલી મસ્તે જ ફોન કર્યો હતો, ખાલી કેમ છો કેમ નહીં પૂછવા માટે. આવા કોલ્સ તમે કરી શકો છો, એવું નથી કે તમે નથી કરી શકતા, પણ ત્યારે જ્યારે સામે પંકજભાઈ પણ તમને ઓળખવા લાગ્યા હોય. પંકજભાઈને તમે ખબર જ નથી કે તમે આ રીના કોણ છે, કઈ એક્સિસ બેંક થી વાત કરે છે, કઈ બ્રાન્ચ પરથી છે, મેં તો મારું અકાઉન્ટ પણ બંધ કરાવી દીધું છે, તો છતાંય કેવા રીનાબેન ફોન કરે છે. રાઈટ, સો આ પેલા સ્ક્રિપ્ટ પૂછી લેશો ને એટલે તમને ખબર પડી જશે કે પંકજભાઈનું અકાઉન્ટ છે પણ બી કે નહીં, મતલબ કે બંધ કરાવી દીધું છે કે નહીં. યુઝ્યુઅલી તમારા ફોન તમારા સિસ્ટમ પર દેખાઈ જશે કે એનું અકાઉન્ટ એક્ટિવ છે કે નહીં. તમે શેની માટે ફોન કરી રહ્યા છો? એક વસ્તુ તમે કાન ખોલીને સાંભળી લેજો, લખી લેજો ક્યાંય પણ. ફોન પર કોઈ દિવસ કોઈ પ્રોડક્ટ નહીં સમજાવવાનું. હંમેશા કસ્ટમરને તમે અગર ફોન કરો છો તો એ અપોઇન્ટમેન્ટ લેવા માટે ફોન કરવાનો. લાઈક કે સપોઝ અમે જે પંકજભાઈને ફોન કર્યો છે, પંકજભાઈનું ઓલરેડી આપણી જોડે કરંટ અકાઉન્ટ પણ છે, સેવિંગ્સ અકાઉન્ટ પણ છે, એક રિકરિંગ પણ છે, રાઈટ, અને એક એસઆઈપી પણ છે. બસ આટલું છે, 4 છે, અને લોન એકાદ 2 લોન છે. એના સિવાય બેંક જોડે કશું જ નથી, એક્સિસ બેંક જોડે. હવે મેં આમને ફોન કર્યો છે, બેન્કિંગની અધર પ્રોડક્ટ્સ માટે. મતલબ કે આમની જોડે એફડી નથી તો મારે એફડી માટે મારે એમને પૂછવું છે, મ્યુચ્યુઅલ ફંડ નથી તો મારે એમના મ્યુચ્યુઅલ ફંડ માટે પૂછવું છે. હવે એમનું બિઝનેસ છે તો એમનું જે ફેક્ટરી છે અથવા શોપ છે તો શોપનું ઇન્સ્યોરન્સ ક્યાં છે, હશે તો ખરા પણ ક્યાં છે, આપણી જોડે નથી. મારે એ જાણવા માટે મારે એમને મળવું છે. સો વોટ વુડ બી માય ડાયલોગ? માય ડાયલોગ વુડ બી અગેન સેમ. ગુડ મોર્નિંગ સર, હું શું પંકજ સર જોડે વાત કરી રહી છું? હા બોલો સર, રીના વાત કરું છું એક્સિસ બેંક શાહીબાગ બ્રાન્ચથી. મારે તમારી જોડે 2 મિનિટ વાત કરવી હતી સર. હા બોલો સર, એકચ્યુઅલી મારે ખાલી તમારી એક અપોઇન્ટમેન્ટ જોઈતી હતી કાલની, રાઈટ? તો એ પૂછશે શાના માટે? સર હું એકચ્યુઅલી જસ્ટ હમણાં ન્યૂલી જોઈન છું અને તમારું અકાઉન્ટ મારી જોડે અસાઇન થયેલું છે. મારે ખાલી એક વખત મારા બધા કસ્ટમરને મળવું છે. સો તમે ખાલી મને તમારું કન્વિનિયન્ટ ટાઈમ કહી દેજો કે તમે ક્યારે ફ્રી છો. બટ મેડમ હું કાલે તો ફ્રી નથી. હા વાંધો નહીં સર, તમે મને હું તમને એટલા જ માટે પૂછું છું કે તમે ક્યારે ફ્રી છો, એ ખાલી એ ટાઈમ કહી દો એટલે હું એ પ્રમાણે આવીશ.
વાંધો નહીં, તમે એક કામ કરો, તમે આજે કયો વાર છે? થર્સડે ફ્રાઈડે. એક કામ કરો, તમે સેટરડે ના આવજો 2 થી 3 ની વચ્ચે. રાઈટ? I said ઓકે સર, વાંધો નહીં, હું તમને સેટરડે ના 2 થી 3 ની વચ્ચે મળીશ. બેંક થી નીકળતા પહેલા એક વખત હું તમને ફોન કરી દઈશ. ઓકે, ચોક્કસ. થેન્ક યુ સો મચ સર. મેં શું કર્યું, આ ડાયલોગ, રાઈટ, એના પછી એમને એમની ટાઈમિંગ પૂછીને કે ક્યારે અવેલેબલ છે. ફોન મૂકવા પહેલા મેં એમને એ કન્ફર્મ કરાવી દીધી વસ્તુ, મતલબ મને જે કોઈ બી વસ્તુ ખબર છે એ વસ્તુ કન્ફર્મ કરાવી દીધી. લાઈક વોટ, કે ઓકે સર, તો હું તમને સેટરડે ના મળીશ 2 થી 3 ની વચ્ચે, અને નીકળતા પહેલા એક વખત ફોન કરી દઈશ. ફોન મૂકતા પહેલા હંમેશા કસ્ટમરે કંઈ કીધું હોય તો એને રિપીટ કરવું જરૂરી છે, મતલબ કન્ફર્મેશન માટે કે આપણે કંઈક ખોટું સાંભળ્યું નથી ને. એવું કંઈક મેં નહીં સાંભળ્યું કે 2 થી 3 ની વચ્ચે હું નથી અવેલેબલ, 2 થી 3 ની સિવાય તમારે ગમે તે ટાઈમ પર આવવું હોય આવી શકો છો. હું એવું પણ સાંભળી શકું છું, રાઈટ? અગર મારું ધ્યાન બીજા 2-3 જગ્યાએ હોય, અગર સામે મારા કસ્ટમર કોઈ આવીને ઉભા છે, મારા સર સામે આવીને ઉભા છે ને કંઈક બોલ કરતા હતા, રાઈટ, તો એમાં અગર મારું ધ્યાન જતું રહે તો પછી લોચો માની જાય ને. મારે એમને બોલાયા તો મને 2 થી 3 ની વચ્ચે, અને હું કાં તો વહેલી પહોંચી ગઈ, કાં તો 3 વાગ્યા પછી હું પહોંચી, એમાં પણ પ્રોબ્લેમ, રાઈટ? સો જ્યારે પણ તમે કસ્ટમરનું ફોન મૂકો ત્યારે એક વખત રીકન્ફર્મ કરો કે તમે શું સાંભળ્યું છે એ સાચું જ છે ને, રાઈટ? હવે સેટઅપ ગોલ થઈ ગયું. મારે એમની જોડે અપોઇન્ટમેન્ટ લેવા માટે, મતલબ શેની માટે અપોઇન્ટમેન્ટ લેવાનું હતું, મારે એફડી ની બધીની વાત હતી, પણ એને કહેવાની જરૂર નથી. ઘણી વખત કસ્ટમર શાણા હોય, હા તમે કહી દો ને, તમારે ફોન પર જ કહી દો ને, બેન તમારે શું કામ છે. સર ઓકે, વાંધો નહીં, મારે 2-3 સારા પ્રોડક્ટ્સ આવ્યા છે એકચ્યુઅલી બેંકમાં, અને મારે તમારા જેવા જે કસ્ટમર્સ છે, જે સારા કસ્ટમર્સ છે, એ લોકોને મારે ખાલી પ્રોડક્ટ કહેવાનું હતું. મારા જે પ્રોડક્ટ છે એની અંદર એક ફર્સ્ટ એફડીઆઈ છે, જેની રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાલમાં અત્યારે વધી છે, રાઈટ? તો એ પૂછશે કે કેટલી છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો તમે કહો જેવી 5.5%, 5-5.5%, રાઈટ? અચ્છા ઓકે, તો આ કેટલા દિવસ માટેનું 5-5.5% છે, એનો અલગ બીજો ક્વેશ્ચન આવશે જ. ત્યારે તમારે એવું કહેવાનું, સર એટલા માટે મેં તમને કીધું કે એક વખત હું આવીને મળી જાઉં ને તો તમને એટલીસ્ટ શું પ્રોપર રીતે ખબર પડે. ફોન પર તમને પોસિબલ છે કે નેટવર્ક ઇસ્યુ હોય તો તમને ના બી ખબર પડે, તો ઇટ્સ બેટર કે એક વખત આવીને આપણે મળી લઈએ. તો હું તમારું ખાલી 15 મિનિટ લઈશ, વધારે નહીં. ફાઇન. એની પાસે હવે ઓપ્શન નથી, પંકજ પાસે કોઈ ઓપ્શન નથી, હી હેવ ટુ કોલ મી. તો એ કહેશે કે વાંધો નહીં, તમે કાલે નહીં પરમ દિવસે આવજો. બહુ ઇરિટેટેડ માણસ હશે ને તો જ ના પડશે કે રહેવા દો મેડમ, અત્યારે નહીં, અત્યારે હું એફડી નથી કરાવું, મારે કંઈ હશે તો હું તમને કહીશ. એવા કસ્ટમર મળે ને તો ડ્રોપ ઇટ, એની પાછળ પડવાની જરૂર નથી. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં સર, મારો નંબર સેવ રાખજો, તમે તમારી રીતે મને જ્યારે બી રિક્વાયરમેન્ટ હોય ત્યારે તમે મને કોલ કરી દેજો, રાઈટ? ધીસ ઇઝ ધ બેઝિક થિંગ વી કેન ડુ. આપણે કોઈ વધારે પડતું એમને કહેવાની રિક્વાયરમેન્ટ નથી. ઇટ્સ ઓકે અગર એમને નથી કરાવતું. થર્ડ પોઈન્ટ, ક્રિએટ અ લિસ્ટ ઓર ડેટાબેઝ. જે મેં તમને ફર્સ્ટ ડે ના કીધું, ફર્સ્ટ મતલબ સેકન્ડ ડે ના કીધું કે તમારી જોડે દરરોજ કઈ વસ્તુ જોઈશે બેંકમાં, ધેટ ઇઝ લિસ્ટ, ડેટાબેઝ, લીડ્સ, રાઈટ? આ એ બધા છે. એકચ્યુઅલમાં ફર્સ્ટ પોઈન્ટ હોવું જોઈએ, રાઈટ? યુ હેવ ટુ કીપ ઓન એડિંગ યોર લિસ્ટ. તમારા લિસ્ટમાંથી કસ્ટમર પતી ના જવા જોઈએ. એવું ના થવું જોઈએ કે યાર હવે આજે હું કોને ફોન કરું, આજે હું ક્યાં જાઉં, રાઈટ? ઓલવેઝ ક્રિએટ યોર લિસ્ટ એન્ડ ઓલવેઝ મેક યોર ડેટાબેઝ. એટલે મેં તમને કીધું કે ફર્સ્ટ ડેના તમે જે કોઈ બી ડાયરી તમારી જોડે રાખવાના હોય, એ ડાયરી અથવા એ બુકની પાછળ તમે હું જેટલી વસ્તુઓ કહું છું એટલું લખતા જજો. તમારામાંથી ઘણા લોકોએ અસાઇનમેન્ટ એક અલગથી એક રફ બુક એ ટાઈપનામાં કર્યું છે. અગર નથી ડાયરી, એક વખત લઈ લો પ્લીઝ, તમને સિરિયસલી બહુ કામ આવશે આ વસ્તુ. એક ડાયરીની અંદર જ બધી વસ્તુ હશે ને બેન્કિંગની, તમારે બીજી જગ્યાએ ગોતવા જવી નહીં પડે. ફાઇન, ધીસ વોઝ ધ થર્ડ પોઈન્ટ. નાઉ ફોર્થ પોઈન્ટ, ડિસિઝન મેકર. હવે ઘણી વખત એવું થાય કે હું આજે પંકજભાઈ જોડે વાત કરી રહી છું, પંકજભાઈ મેરિડ છે, ઓકે, હવે હું એફડી ની બધી વાત કરતી હતી. સપોઝ પંકજભાઈ મને અપોઇન્ટમેન્ટ આપી દીધું, હું ગઈ એમના ઘરે. હવે હું જ્યારે એમના ઘરે ગઈ, એમની જોડે 2 મિનિટ વાત કરીને ત્યારે જ મને ખબર પડી ગયું કે પંકજભાઈ ડિસિઝન મેકર નથી. આવી બધી ફાઇનાન્શિયલ ડિસિઝન કોણ લે છે? એમની વાઇફ લે છે.
આ વસ્તુ તમારે પહેલી જ વારમાં ખબર પડવી જરૂરી છે. કેમ કે તમે ખોટો ટાઈમ વેસ્ટ કરતા રહેશો આ કસ્ટમરની પાછળ કે સર અમારી જોડે આ પણ છે, સર અમારી જોડે આવું પણ છે, તમારા માટે આટલું આટલું કરી આપીશું સર, આટલું બધું છે, આ તમે સારા અમારા કસ્ટમર છો, આટલા ટાઈમથી અમારું રિલેશન છે તમારી જોડે, એટલું સારું છે. પછી છેલ્લે તમે અડધો કલાક તમારો વેસ્ટ કર્યા પછી, બોલ કર્યા પછી તમને ફાઇનલી ખબર પડે છે કે પંકજભાઈ તો ડિસિઝન મેકર છે જ નહીં. જે બધું કરે છે બધી એમની વાઈફ જ કરે છે. ઘણી જગ્યા આવું થાય છે કે હસબન્ડ બેન્કિંગનું એટલું બધું ના બી કરતા હોય, રાઈટ, મોસ્ટલી એમની વાઈફને ખબર હોય. અને ઘણી જગ્યાએ એવું છે કે વાઈફનું અકાઉન્ટ હસબન્ડ જ ઓપરેટ કરતા હોઈ શકે, નો ડાઉટ. એટલા માટે મેં કીધું કે તમને જાતા વેત આ જે પહેલી ફર્સ્ટ 5 મિનિટની જે મીટિંગ હોય ને એમાં ખબર પડી જવી જોઈએ કે ડિસિઝન મેકર કોણ છે, પછી જ તમારે આગળનું ટાઈમ વેસ્ટ કરવું જોઈએ, રાઈટ. હવે જતા વેત અગર મેં પંકજભાઈને પૂછ્યું, સપોઝ એમના ઘરે હું ગઈ અને મેં પૂછ્યું સર કેમ છે કેમ નહીં, અચ્છા ફેમિલીમાં કોણ કોણ છે, હું અત્યારે તમારી જોડે તો પહેલી વખત આવી છું, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારી વાઈફ છે, મારા 2 છોકરાઓ છે, મારા મમ્મી પપ્પા છે, ઉપરના રૂમમાં છે. મોસ્ટલી તો મારી વાઈફ જ બધું હેન્ડલ કરતી હોય છે. તમે આ જ્યારે પણ ફ્લુઅન્ટલી એમની જોડે વાત કરશો ને, કસ્ટમર એમ કમ્ફર્ટ ફીલ લાગવા લાગશે ને, ત્યારે કસ્ટમર પોતાની વાત કહેશે કે મારી વાઈફ બધું હેન્ડલ કરે છે. યુ હેવ ટુ ટેક ધેટ પોઈન્ટ, યુ હેવ ટુ ગ્રેબ ધેટ પોઈન્ટ. ઓકે સર, અચ્છા વાઈફ બધું, મેડમ બધું એ જ ડિસાઈડ કરે છે, તો મેડમ દેખાતા નથી, તો હી વિલ સે કે હા એ કિચનમાં છે, બારે ગઈ છે. અગર ઘરે હોય તો એને બોલાવી લેવાનું કે અચ્છા અહીંયા ઉપર જ છે, તો એમને બોલાવી લેશો એટલે શું વાત બંને જોડે એક સાથે કરી લો, એટલે એમને પણ ખબર પડે. મારો શું વિચાર હતો કે મારે ટાઈમ વેસ્ટ પંકજ જોડે નથી કરવું. મારો મેઇન સ્પોટ એ છે કે મારે એની વાઈફ જોડે વાત કરવી છે. હવે હું એને આ વસ્તુ મોઢે ના કહી શકું કે ભાઈ તું સાઈડમાં જા, હું તારી વાઈફ જોડે વાત કરી લઉં છું. આઈ કેનોટ સી દેટ. એટલા માટે મારે એમને એવું કહેવું પડ્યું કે તમે બંને જોડે બેસો, સો દેટ હું તમને બંનેને એક સાથે બધી વસ્તુ સમજાવી શકું, રાઈટ. કોઈ દિવસ કસ્ટમરનું એમને એવું ના લાગવું જોઈએ કે યાર અકાઉન્ટ મારું છે પણ મારી તો કોઈ વેલ્યુ જ નથી, રાઈટ. સો એન્ટ્રી પોઈન્ટ પર જ ડિસિઝન મેકર કોણ છે એ તમને ખબર પડી જવી જોઈએ અને એ ડિસિઝન મેકર જોડે જ વાત કરવાની. હવે ઘણી વખત શું થાય કે હું તો આ સેવિંગ્સ એકાઉન્ટની વાત કરું છું, આપણે વાત કરીએ કરંટ એકાઉન્ટની. હવે મોટી કોઈ કંપની હોય, રાઈટ, અગર કોઈ નાની કંપની છે તો એ જે ઓનર છે એ જ બેંકની બધી વસ્તુઓ સંભાળતા હોય છે. ચેક આપવાનું, કેશ આપવાનું, પેમેન્ટ કરવાનું, આ કરવાનું, ડેબિટ કાર્ડનું, એનું ચેકબુકનું, એનું ડીડીનું, એનું અકાઉન્ટ રિલેટેડ કોઈ લોન છે, અકાઉન્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, બધી વસ્તુ પોતે જ હેન્ડલ કરતા હોય. પણ સપોઝ કરો તમે કે કોઈ અગર મોટી કંપની છે તો એ મોટી કંપનીમાં બધી વસ્તુઓ કોણ હેન્ડલ કરે? ફાઇનાન્સ મેનેજર હોય એક, રાઈટ, અને એક બેંકના કામકાજો બધી વસ્તુ સંભાળતા હોય એવા 2 લોકો હોય. ફાઇનાન્સ મેનેજરનું કામ શું હોય છે કે લોન, જે એમને અગર લોન લેવું છે તો કયા બેંકથી લોન લઈ શકે છે, કઈ બેંક સારી છે, કઈ બેંક સારી ઇન્ટરેસ્ટ આપે છે, કયા બેંકમાં ફોરક્લોઝ ચાર્જર નથી, કયા બેંક ઓછું ડોક્યુમેન્ટ માંગે છે, આ બધું એનાલાઇઝ કરીને આપવાનું કામકાજ કોનું છે? ફાઇનાન્સ મેનેજરનું. એક બીજો એક માણસ હોય છે બેન્કિંગ માટેનો, એનું કામકાજ હોય છે કે દરરોજનું અગર ચેક આપવાનું હોય તો એ જાય દરરોજ બેંકમાં ચેક આપવા. બેંકમાંથી કોઈ ડીડી લેવાનું છે તો એ વ્યક્તિ જશે ડીડી લેવા, એને કેશ ડિપોઝિટ કરવાનું છે, આરટીજીએસ એનઈએફટી ટ્રાન્સફર કરવાનું છે તો એ માણસ જશે આ બધું કરવા માટે અલગ અલગ બેંક્સમાં. ઓનરમાં શું થાય કે ઓનરને નથી ખબર આ વસ્તુઓ એકચ્યુઅલમાં, રાઈટ. એને ખાલી એટલું ખબર છે કે મારો બિઝનેસ ચાલે છે, મને એટલી બધી આમાં નથી ખબર પડતી. એટલે જ્યારે પણ તમે કોઈ બી વ્યક્તિ શું કરે, બેંકના એમ્પ્લોઈઝ, કે એ હંમેશા કંપનીના ઓનરને જઈને મળીને આવે, ઓનરને જઈને મળી આવે, બધી વસ્તુ સમજાવે, 1 કલાક સુધી બધી વસ્તુ સમજાવ્યું અને ઓનર શાંતિથી બેસીને હા ઓકે સમજાઈ ગયું, સાચી વાત છે, રાઈટ, ના બરોબર છે તમારી વાત, ચા પીશો તમે? આ બધી વાત કર્યા પછી કલાક રહીને આપણને ખબર પડે કે એક કામ કરો બેન, તમે છે ને આ બધી વસ્તુઓ છે ને એક વખત મારા ફાઇનાન્સ મેનેજરને સમજાવી દો, જો એ ઓકે ને તો હું પણ ઓકે. એનો મતલબ શું થયું કે આ જે ઓનર છે, ઓનરને કશું જ ખબર નથી, એ કોઈ ડિસિશન્સ નથી લેતા, ભલે કંપની એની છે તો ડિસિશન્સ કોણ લે છે? ફાઇનાન્સ મેનેજર, રાઈટ. સો એક વખત ઇનડાયરેક્ટલી અગર તમે મતલબ જ્યારે પણ અગર આવા મોટા કંપનીમાં જાઓ છો ને તો તમારા સરને કહેવાનું કે સર જરાક પૂછી લો ને કે કોણ છે ડિસિશન મેકર, રાઈટ. અથવા તમારાથી અગર જો પોસિબલ થાય તો ઇનડાયરેક્ટલી તમારે પૂછી લેવાનું કે હુ ઇઝ ધ ડિસિશન મેકર.
સીધી રીતે એમ નહીં કહેવાનું કે સર કોણ ડિસાઇડ કોણ કરે છે આ બધી વસ્તુ, તમે કે ફાઇનાન્સ મેનેજર. એ ખોટા ગુસ્સે થશે ને, કહેશે કે યાર કંપની મારી તું મને એવું પૂછે છે કોણ ડિસાઇડ કરે છે, તો થોડુંક નેગેટિવ ઇમ્પ્રેશન પડે. એટલે ઇનડાયરેક્ટલી એવું પૂછવાનું કે સર તમને તો આટલું બધું કરતા ટાઈમ નહીં મળતો હોય ને બેન્કિંગનું બધું સંભાળવા માટે, તમે કોઈ ફાઇનાન્સ મેનેજરને રાખ્યું છે કે તમે જ ઓલરાઉન્ડર છો અહીંયાના, રાઈટ? તો એક પોઝિટિવ એને લાગે કે હા ભાઈ એને મારી તારીફ કરી, હું તો ઓલરાઉન્ડર છું. સો એ ટાઈમ પર એ કહેશે કે ના ના મેં રાખેલું છે ફાઇનાન્સ મેનેજર, મોસ્ટલી એ જ બધા ડિસિશન્સ લેતા હોય છે. તો તમારું શું થયું કે ટાઈમ ઓછો વેસ્ટ થયો. એનો મતલબ એવું નથી કે ઓનરને તમારે કશું કંઈ કહેવાનું જ નથી, ઓનરને સમજાવવું તો પડશે જ, કેમ કે એ નકર એના છે ને કે એક સેલ્ફ ઈગો ઉપર આવી જાય. મેં ઘણા કસ્ટમર્સનું આવું જોયેલું છે. રાઈટ? સો ડિસિઝન મેકર મેં તમને સેવિંગ્સ અને કરંટ અકાઉન્ટ બંનેના સમજાવી દીધા કે જે ફર્સ્ટ એન્ટ્રી પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ પર જઈને ખબર તમારે પડી જવી જોઈએ ફર્સ્ટ 5 મિનિટ્સમાં કે ડિસિઝન મેકર કોણ છે. સપોઝ અગર હું બહુ સ્પીડમાં જઉં છું તો પ્લીઝ ટેલ મી, રાઈટ? તો હું થોડુંક સ્લો જઈશ. પ્રોબ્લેમ એ છે કે મારી જોડે ટોપિક્સ બહુ બધા અત્યારે આવી ગયા છે અને મારી જોડે ટાઈમ બહુ ઓછો છે, એટલા માટે હું થોડીક સ્પીડમાં જઈ રહી છું. એન્ડ ઇન કેસ તમને કોઈ વસ્તુ આની વચ્ચે પોઈન્ટ ના ખબર પડે તો બી મને કહેજો. રાઈટ? નાઉ ધ ફિફ્થ પોઈન્ટ. નાઉ મેં તમને જે ફર્સ્ટ પોઈન્ટ કીધું, મેં તમને જે પહેલા કીધું કે કસ્ટમર પાસેથી બોલાવડાવો, તમે ના કહો બધી વસ્તુ. રાઈટ? તો જ્યારે તમે આ રીતે અગર કોઈ કંપનીમાં જાઓ છો તો કસ્ટમરને અગર તમે વાત કરો છો, કોઈ બી વસ્તુ પૂછો છો, તો એ રીતનું પૂછવાનું કે કોઈ પણ અગર નીડ હોય ને તો એ સામેથી આપણને કહે હા હા મને ખ્યાલ છે તમારા બેંકનું, તમે કેશ ક્રેડિટ લોન ઉપર તમે ઓછા ટકા આપો છો ને, લાસ્ટ વીક તમારા ત્યાંથી બીજા બ્રાન્ચ પરથી કોઈક આવ્યું હતું તો ખર અમારા ફાઇનાન્સ મેનેજર જોડે વાત કરતા હતા, એમ તો એ સારું છે તમારું ઇન્ટરેસ્ટ રેટ. એ ત્યારે તમારે પછી તમારે બોલવાનું કે હા સર અમારે આટલી આટલી સુવિધા એના ઉપર છે, અમે આટલી આટલી ફેસિલિટીઝ છે, અમે આટલા તમારે ડોક્યુમેન્ટ્સ જોઈએ, બસ. તો તમારે શું કોઈ પ્લાનિંગ છે ખરું આ વસ્તુ માટે? તો જો ખરેખર એને વસ્તુની રિક્વાયરમેન્ટ હશે ને તો એ બોલશે ત્યારે. રાઈટ? ઓર એલ્સ તો પછી એના કોઈ ફાઇનાન્સ મેનેજર હોય, એના પાર્ટનર્સ હોય, એ બોલશે. રાઈટ? સો ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ જ્યારે નીડ પોઈન્ટ હોય ને, જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરો. બાકી એવું નહીં કહેવાય. આ તો બાકી તો ઓલું ડોર ટુ ડોર સેલ્સ મેનેજર ના હોય, બેગ લઈને આવી જાય કે મેડમ હું આ પરફ્યુમ બી રાખું છું, હું આ ક્રીમ બી રાખું છું, હું આ લોશન પણ રાખું છું, આ વસ્તુ પણ રાખું છું, મારથી બિંદી પણ રાખું છું, આટલા ઇયરિંગ્સ પણ રાખું છું. રાઈટ? તો એ થોડુંક આમ એવું થઈ જાય કે આ એટલી એમ વેલ્યુ ના રહે. સેલ્સ પર્સન અને બેન્કરની વચ્ચેની એક ડિફરન્સ હોય ને એ ડિફરન્સ ના રહે. રાઈટ? તમે ત્યાં જાઓ છો ખાલી નોર્મલ હાઈ હેલો કરવા, એને શું જોઈએ છે એને સામેથી કહેવા દો. રાઈટ? અગર એ ના કહે ને કશું કોઈ વસ્તુ તો બી તમારે ડિસઅપોઇન્ટ નહીં થવાનું. યુ ડ્રોપ યોર કાર્ડ ધેર. તમારે તમારું કાર્ડ આપી દેવાનું અને કહેવાનું સર ફ્યુચરમાં કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય વી આર ધેર. ફાઇન? અને હોઈ શકે ને તો બેંકના જે બ્રોશર્સ હોય ને એ જોડે રાખવાના. એવો બ્રોશર ગોતવાનું કે એક બ્રોશરની અંદર ઓલમોસ્ટ બધી પ્રોડક્ટ્સ હોય એની અંદર. અને આ વસ્તુ છે ને બધા બેંક પાસે છે જ. એક જ બ્રોશરની અંદર ભલે 2-3 પેજ હોય પણ બધી વસ્તુ એમાં આવી જાય. તો કીપ ધેટ વિથ યુ ઓલવેઝ. જ્યારે મોટા આવા કસ્ટમરને મળવા જાઓ ને તો તમારા કાર્ડની જોડે જોડે એ પણ આપી દેવાનું. રાઈટ? તો એ હંમેશા તમને યાદ રાખશે અને જ્યારે પણ કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ આવશે એટલે એ બોલશે. નાઉ કન્વિન્સ એન્ડ ક્લોઝ. અગર તમને એવું લાગે ને કે આજે મીટિંગ જે ચાલી રહી છે એ બહુ જ લાંબી ચાલતી જાય છે તો જસ્ટ તમે એ વસ્તુને પોતાની તરફ ખેંચી લો. મતલબ કે અગર તમને એવું લાગે છે કે કસ્ટમર બહુ ફાલતુની વાતો કરે છે, લાઈક મોસમ અહીં ઠંડી આટલી વધારે છે, પેલું ક્રિકેટમાં તો આવું થઈ ગયું, એમ તો પડ્યો આટલું થયું, ઓલા તો ન્યૂઝમાં આવું દેખાડતા હતા, તમારા બેંકમાં તો આટલા પ્રોબ્લેમ થાય છે, શું છે? એટલે આવી જ્યારે ફાલતુ વાતો થાય ને ત્યારે જરાક એને થોડીક એમ ડ્રાઈવ અલગ રીતે કરી નાખવાની કે સર ઓકે તમારું જે બેન્કિંગ છે કઈ ક્યાં છે અને કઈ કઈ વસ્તુ તમે ફેસિલિટીઝમાં ત્યાં યુઝ કરો છો, ત્યાં આટલી વસ્તુ યુઝ કરો છો તો પછી અમારાથી અહીંયા કરો ને, આટલું અમે આપીએ છીએ. રાઈટ? સો તમારા બેનિફિટમાં પણ છે, તમે તો આટલા જૂના કસ્ટમર છો અમારા. સો ટ્રાય કરવાની હંમેશા કે એટ ધ એન્ડ ઓફ ધ મીટિંગ
એને તમે કોઈ વસ્તુ માટે કન્વિન્સ કરો અને એને ક્લોઝ કરી નાખો ત્યાં જ. એનો મતલબ એવું ને કે તમે અત્યારે બધી વસ્તુ ડોક્યુમેન્ટ આપી દો. કન્વિન્સ એન્ડ ક્લોઝ મતલબ કે કોઈ કસ્ટમરને એવા પોઈન્ટ પર આવીને ઊભું રાખવું કે જ્યાં એ કે હા આ વસ્તુ તમારી સાચી છે, તમારા બેંકની આ વસ્તુ એક સારી વાત છે, અમે લોકો એકચ્યુઅલી પ્લાન કરતા જ હતા, એ આપણે હવે નેક્સ્ટ મંથમાં જોઈશું, કોઈ વાંધો નહીં. ભલે કસ્ટમરે નેક્સ્ટ મંથનું કીધું, એનો મતલબ શું થયું? વોટ યુ હેવ લીડ વિથ યુ ફોર નેક્સ્ટ મંથ, રાઈટ? કન્વિન્સ એન્ડ ક્લોઝ ઇટ. હવે ઘણી વખત ઓથોરિટી પોઈન્ટ એક અલગથી હોય છે, કે મતલબ કે સપોઝ તમે કોઈ મોટી કંપનીમાં જાઓ ને તો એવું જરૂરી નથી કે તમને ફર્સ્ટ અંદર સીધા જતા જ રહેવા દે. ના, તમને ઘણી વખત તમારી જોડે અપોઇન્ટમેન્ટ હોય ને તો પણ સિક્યોરિટી ગાર્ડ અંદર ના જવા દે. મતલબ કે જે બારે સિક્યોરિટી વાળા ઊભા હોય ને એ બહુ જ સ્માર્ટ એક્ટ કરે, બહુ જ સ્માર્ટ. એમ અંદર સર બેઠા હોય તો બી એવું કે નથી અત્યારે જતા રહો. સ્પેશિયલી જ્યારે થોડીક એજ વાળા જે સિક્યોરિટી હોય ને એ લોકોનો આ બહુ પ્રોબ્લેમ થાય કે બહુ જલ્દી ઇરિટેટ થઈ જાય. તો હું અત્યારે જે તમને એક્સપિરિયન્સ શેર કરું છું એ એક્સપિરિયન્સ મારા એક સરની છે, રાઈટ? એ આઈ ગેસ HDFCમાં હતા અને હું અત્યારે વાત નહીં કરતી, હું ઓલમોસ્ટ 10-12 વર્ષ પહેલાની વાત કરું છું. હા 12-13 વર્ષ પહેલાની વાત કરું છું. તો એમનું એવું હતું, એ પણ ખુદ આ રીતે સેલ્સ મેનેજર હતા, રાઈટ? સેલ્સ મેનેજરમાં એ એક કંપની, મતલબ એક આ રીતે માર્કેટ ઇવેન્ટ કરતા હતા. તો એક મોટી કંપની એમને જોઈ. જ્યારે એ મોટી કંપની જોઈ તો એમને અંદર જવું હતું. હવે અંદર જવા માટે આગળ એક સિક્યોરિટી ગાર્ડ બેઠું હતું. હવે સિક્યોરિટી ગાર્ડ, હું તમને કંપની અહીંયા અરવિંદ મિલ કરીને છે CTM પાસે અમદાવાદમાં. અરવિંદ મિલ એક બહુ મોટી જાણીતી કંપની છે, દેટ્સ ફોર મિલ ટેક્સટાઇલ માટેની છે. તો એમની અંદર જવું હતું, બટ બારે એક સિક્યોરિટી ગાર્ડ બેઠા હતા. હવે એ જે સિક્યોરિટી ગાર્ડનો પ્રોબ્લેમ એ છે, થોડાક એજડ હતા, એ અંદર કોઈને જવા નહોતા દેતા. આ રીતે જો અગર બેંકમાંથી આવ્યા હોય ને તો એ 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, એમને અંદર ના જવા દે. તો પછી સરે શું વિચાર્યું કે ભાઈ એમને એ અને એમના જે જોડે કલીગ હતા એ થોડીક ટાઈમ બારે ઊભા રહ્યા, રાઈટ? બારે ઊભા રહ્યા અને એમને એક વસ્તુ નોટિસ કરી કે આ જે ગાર્ડ છે ને, ગાર્ડ સોપારી ખાય છે, પાન સોપારી સમથિંગ એવું કંઈક ખાય છે, રાઈટ? દેન દે ડિસાઇડેડ કે એક કામ કર, ચલ આપણે છે ને અહીંયા ઊભા રહીએ થોડીક વાર માટે, ભલે કલાક 2 કલાક જે હોય, મારે એ જોવું છે કે આ કાકાને સોપારી કોણ આપી જાય છે, પાન સોપારી જે હોય કોણ આપી જાય છે. એ કલાક ઉભા રહ્યા, અડધો કલાક ઉભા રહ્યા, 2 કલાક ઉભા રહ્યા. પછી છે ને એક આગળ જઈને એક શેરી છે, શેરીમાંથી એક ભૈલું, એક નાનો ટાબરિયો આવ્યો, રાઈટ? અને એને આ કાકાને 2 કલાક રહીને પેલું પાન સુપારીનું જે પડીકું ટાઈપ હોય એને આપી દીધું. પછી આ સર જે છે અમારા, એ પેલા ટાબરિયાની પાછળ ગયા. એટલે એ શેરીમાં એક પાનનો ગલ્લો હતો, અંદરની સાઈડ હતો. તો એમને ખબર પડી કે આ ગલ્લેથી આવે છે. નાવ એ પોતે ગયા એ ગલ્લામાં, એમને પણ એક પડીકું લીધું. એમને ખાવાની આદત નથી, બટ સ્ટીલ ઓલા સિક્યોરિટી ગાર્ડને મનાવવા માટે એમને સોપારી લીધું, રાઈટ? એને પછી અડધો કલાક રહીને એ પાછા કાકા પાસે ગયા અને ખાલી એમને કઈ જ ના કીધું, કઈ બોલ્યા નહીં કે મારે અંદર જવું છે, પ્લીઝ કરાવી દો, કશું જ નહીં. હી ઓફર્ડ દેટ સિક્યોરિટી કાકા સોપારી. મારા જે સર છે, સરે એ એ સિક્યોરિટી ગાર્ડને સોપારી ઓફર કરી. મતલબ એવું એક્ટિંગ કરતા હતા કે પોતે પણ ખાય છે, એમાંથી 1-2 ખાધું એમને, અને બાકીનું જે છે એ પેલા સિક્યોરિટી ગાર્ડને આપ્યો. સિક્યોરિટી ગાર્ડ ખુશ થઈ ગયો અને બધી જેટલી બી એમને ઇન્ફોર્મેશન હતી સિક્યોરિટી ગાર્ડ પાસે, એ બધી ઇન્ફોર્મેશન મારા સરને આપી કે કઈ બેંકવાળા આવતા હોય છે, અંદર કોણ કેટલા પાર્ટનર્સ છે, એ કેટલું શું સંભાળે છે, એ જે 3-4 પાર્ટનર્સ છે, પાર્ટનર્સને કંપની વિશે કંઈ ખબર છે કે નહીં, ફાઇનાન્શિયલ મેનેજર કોણ છે, એ બધાની વિગતવાર કાકાએ એમને આપ્યું. એના પછી બીજા દિવસે આ લોકો પાછા આવ્યા અને પેલા સિક્યોરિટી કાકા તો ખુશ એને જોઈને, અને પછી એને અંદર ફોન કનેક્ટ કર્યો ઇન્ટરકોમમાં અને ઓનરને કીધું કે આ રીતે આ બેંકમાંથી આવ્યા છે 2 માણસ, 2 વ્યક્તિ આવ્યા છે, તમને મળવું છે. તો ઓનરે એમને અંદર બોલાવી લીધી
એન્ડ પછી કંઈક બિઝનેસ ક્લોઝ કર્યું એવું છે. સો વોટ માય પોઈન્ટ ઇઝ કે ઓલવેઝ જે મેં ફોર્થ પોઈન્ટ તમને કીધું ને કે ડિસિઝન મેકર કોણ છે એ તમને પહેલી વારમાં ખબર પડી જવી જોઈએ. એ જ રીતે અગર ઓથોરિટી પોઈન્ટ કોઈ બીજું છે, હાલાકી આ જે સિક્યોરિટી વાળા કાકા હતા એ એટલું બધું બી કોઈ ઇમ્પોર્ટન્ટ નહોતા ઓબ્વિયસલી, કેમ કે બેંકની વસ્તુ થોડી કઈ કાકા નહોતા કરવાના ને, પણ એ અંદર જવા માટે બ્લોકેજ બનતા હતા, રાઈટ? તો એ જે જ્યારે પણ કોઈ આવા કોઈ બ્લોકેજીસ હોય ને તો પહેલા એ ઓથોરિટી પોઈન્ટ જે છે એને મનાવવાની કોશિશ કરવાની. મજા આવે તમને મે બી અત્યારે એવું લાગતું હશે કે યાર આવું બધું થોડી કરવાનું હોય બેંકમાં, પણ ટ્રસ્ટ મી આવું બધું કરવાની મજા આવે. સો ઓથોરિટી પોઈન્ટ વાળા કોણ કોણ હોઈ શકે? જે રીતે મેં તમને કીધું કે સિક્યોરિટી ગાર્ડ, કોકના ત્યાં સિક્યોરિટી ગાર્ડ ના હોય તો રિસેપ્શન. ઘણી વખત એવું હોય કે જે હોય ને એ પણ બહુ શાણા હોય, એ લોકો પણ ના જવા દે. દેન વોટ કમ્સ પીએ, રાઈટ? પર્સનલ અસિસ્ટન્ટ. જે કોઈ બી અગર કોઈ સર છે, કોઈ ઓનર છે, એ ઓનરને અગર મળવું હોય તો એની ઇઝીએસ્ટ પોઈન્ટ શું છે? એના પર્સનલ અસિસ્ટન્ટ. તો ઓલવેઝ બી ઇન ટચ વિથ ધેમ. અને આ લોકોને છે ને મનાવતા રહેવાનું, રાઈટ? સો ધીસ આર ધ સ્ટેપ્સ ઓફ ધ કોલ્ડ કોલિંગ, રાઈટ? કે કોલ્ડ કોલિંગ કઈ રીતે થતું હોય છે, મતલબ સ્ટેપ્સ એના કયા કયા છે. પ્રિપેર અ સ્ક્રિપ્ટ, જે રીતનું મેં તમને આ કીધું છે, તમારે લખવું હોય તો બી લખી શકો છો, રાઈટ? સેટ અ ગોલ, કે તમે શું કામ કોલ કરી રહ્યા છો. પ્રોડક્ટ કોઈ દિવસ સમજાવવાના નહીં ફોન પર. ક્રિએટ અ લિસ્ટ ઓફ ડેટાબેઝ, તમારી ડાયરી જે તમારું લિસ્ટ છે, તમારી જે ડેટાબેઝ છે, કોઈ દિવસ ખતમ ના થવી જોઈએ. ડિસિઝન મેકર કોણ છે તમને પહેલા 2-3 મિનિટમાં ખબર પડવી જોઈએ, સો દેટ કે તમારો ટાઈમ વધારે વેસ્ટ ના થાય. જ્યારે એ કસ્ટમર પોતાની રિક્વાયરમેન્ટ કે ત્યારે ઓન ધ સ્પોટ તમારે પ્રોડક્ટ કહેવાના, એ ટાઈમ પર જ પ્રોડક્ટ કહેવાનું, રાઈટ? અથવા અગાઉથી મે બી હોય કે અમે આ પ્રોડક્ટ માટે આવીએ છીએ તો યુ કેન ડિસ્કસ દેટ પ્રોડક્ટ. બટ મેં જે રીતે કીધું કે અગર તમારું નવું પોર્ટફોલિયો છે, તમે હાઈ હેલો કરવા જાઓ છો, તો પછી યુ નીડ કે ભાઈ તમે એ જ્યાં સુધી નથી બોલતા ત્યાં સુધી તમારે ના બોલો તો વધુ સારું, રાઈટ? 6 પોઈન્ટ કન્વિન્સ એન્ડ ક્લોઝ. બને ત્યાં સુધી અગર જો એ આખું સિનારીઓ છે, તમે જે મીટિંગ કરવા ગયા છો, ખોટા રસ્તે જાય છે, મતલબ કે આડી વાતો થાય છે, તો કરતા બેટર છે કે તમે એને પાછા આપણા બેન્કિંગના રસ્તે લાવો અને પછી એમને કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો એને ક્લોઝ કરવાનો ટ્રાય કરો. ઓલવેઝ ઓથોરિટી પોઈન્ટની હેલ્પ લો. ઓથોરિટી પોઈન્ટ સિક્યોરિટી ગાર્ડ બી હોઈ શકે, પર્સનલ અસિસ્ટન્ટ બી હોઈ શકે, એમના અસિસ્ટન્ટ્સ બીજા જે હોય છે એ હોઈ શકે, રિસેપ્શનિસ્ટ હોઈ શકે, રાઈટ? સો ધીઝ ઓલ પીપલ કેન હેલ્પ યુ. તમે એક વખત એને મતલબ સારી જોડે સારી રીતે વાત કરશો ને, એને ઇરિટેટ કર્યા વગર રહેશો ને, તો તમે જેટલી વખત આવશો ને એટલી વખત એ તમને મળવા દેશે. બાકી કોઈ વખત અગર જો તમે એની જોડે કઈ બોલાચાલી થઈ ગઈ અને મળવા શું ના, તો અમે બેંક થી આવ્યા છે, તમને ખબર નહીં પડતી, આવું બધું કોણ, એટલે બસ પતી ગયું. પછી નેક્સ્ટ ટાઈમ એ ભલે અંદર બેઠા હોય ને તો બી ના જ પાડે કે ના ભાઈ નથી બેઠા, એ અત્યારે નીકળે છે, અત્યારે નહીં મળી શકે, રાઈટ? સો ટેક કેર ઓફ સચ થિંગ્સ. લાસ્ટ સેશન ઇઝ, મતલબ લાસ્ટ પોઈન્ટ છે, દેટ ઇઝ ટિપ્સ. Tips for good cold calling. Okay, what are the tips you can adopt? First thing, sound professional. मतलब તમારે એકદમ પ્રોફેશનલ બનીને જવાનું છે. ટાઈ વાઈ લટકાઈને એ અમુક બેંકમાં કલ્ચર છે કે તમારે ટાઈ પહેરવાની જ હોય છે, અમુક બેંક્સમાં નથી કલ્ચર. જે રીતે અગર મતલબ કે એક્સિસ બેંક છે, એક્સિસ બેંકમાં કલ્ચર છે ને ટાઈનો, પણ યસ બેંક છે, યસ બેંકમાં ટાઈનો કલ્ચર છે. આઈસીઆઈસીઆઈ, હું જે પાલનપુર બ્રાન્ચમાં હતી ત્યાં ટાઈનો કલ્ચર નહોતો. બટ અગેન તમે અગર આઈસીઆઈસીઆઈ બેંક આ બાજુ મેટ્રો સાઈડ આવશો તો તમને ત્યાં જોવા મળશે ટાઈમાં. તમે સુરેન્દ્રનગર અથવા રાજકોટના એરિયાના જે બેન્કરને તમે જોશો અને તમે જે અમદાવાદ, સુરત, બરોડાના બેન્કરને જોશો ને એમાં બહુ ફરક હશે પ્રોફેશનલિઝમનો. કેમ કે એ બાજુ સૌરાષ્ટ્ર બાજુના જે કસ્ટમર્સ છે ને એ લોકોની સામે તમે અગર જો ટાઈ વાઈ બાંધીને જશો ને તો એ લોકોને ના મેળ પડે, એમને ખબર જ ના પડે કે એમને એવું લાગે કઈ ગ્રહના પ્રાણી આવી ગયા છે અહીંયા.
બટ તમે જ્યારે આ બાજુ આવશો, આ બાજુના જે કસ્ટમર્સ હશે ને, આ બાજુના કસ્ટમર્સ એકદમ સોફેસ્ટિકેટેડ છે. બટ અમે લોકો જ્યારે વટવા જતા હતા ત્યારે અમે ટાઈ વાઈ કાઢીને જતા હતા. અમે લોકો રખિયાલ કરીને અહીંયા એક છે, એ મેટલ માર્કેટ છે. અમે લોકો જ્યારે ત્યાં જતા હતા ને તો બી મતલબ હું તો ટાઈ નથી પહેરતી, બટ મારા જે જોડેના જે બોયઝ કલીગ્સ હતા એ લોકો ટાઈ કાઢતા હતા. કેમ કે ભલે અમદાવાદમાં રહે છે પણ ત્યાંના લોકોનું જે માઇન્ડસેટ છે ને એ ટાઈમાં ના મેળ પડે. એને એવું જ લાગે ઓહો બહુ મોટા સાહેબ આવી ગયા છે. તો એ લોકો જોડે વાત કરવા માટે એકદમ એ લોકો જેવું જ બનવું પડે, એકદમ આમ કહેવાય ને એકદમ આમ કુલ ટાઈપ સમથિંગ, રાઈટ? સો બટ જ્યાં જગ્યાએ તમે જાઓ ને, ભલે ટાઈ પહેરી હોય કે ના પહેરી હોય, તમારા મોઢેથી એક એક વર્ડ જે બેંક વિશે નીકળે ને એ પ્રોફેશનલ હોવી જોઈએ. અને જ્યાં જરૂર છે ત્યાં તમારે ટાઈ પહેરીને શૂઝ બધી પોલિશ કરીને જવાનું. એ આ જે કન્સેપ્ટ છે ગ્રુમિંગના કન્સેપ્ટમાં આવશે કે છોકરીઓને કઈ કઈ વસ્તુઓ પહેરવાની હોય છે, કઈ વસ્તુ ના પહેરવાની હોય છે. સેમ ગોઝ વિથ બોયઝ કે બોયઝને કઈ વસ્તુ પહેરવાની હોય છે, કઈ વસ્તુ નથી પહેરવાની. એ ગ્રુમિંગના સેશનમાં હું તમારું કવર કરીશ. રાઈટ? The first point is sound professional. The second point is be innovative. મેં તમને જે પેલું સ્ટેપ્સમાં કીધું કે અગર કોઈ વસ્તુ, કોઈ જે મીટિંગ ચાલી રહી છે, એ મીટિંગ અગર જો આડા રસ્તે જાય છે તો તમારે એને કઈ રીતે તમારે પાછા આપણા બેન્કિંગના રસ્તે લાવવું એ તમને ખબર હોવી જોઈએ. બી ઇનોવેટિવ. સપોઝ તમે કોલ કરી રહ્યા છો કોઈ કસ્ટમરને, હવે તમે પણ એક બેંકના તમે પણ કસ્ટમર છો, તમને દિવસના અગર 1000 કોલ આવે કે સર મેડમ ઇન્ડસઇન્ડ બેંકમાંથી વાત કરું છું, ક્રેડિટ કાર્ડમાં લાઈફ ટાઈમ ઓફર છે, મેડમ હું આઈસીઆઈસીઆઈ બેંકમાંથી વાત કરું છું, કાર લોનના સારો રેટ આવે છે, મેડમ હું એક્સિસ બેંકમાંથી વાત કરું છું, અમારે અહીંયા પર્સનલ લોન સારા રેટ્સમાં આવે છે, મેડમ હું કોટક બેંકથી વાત કરું છું, અમારે 811 નામની નવી એકાઉન્ટ છે જે ફ્રી છે. તમને દિવસમાં અગર આવા ફોન દરરોજના આવે તો તમે કેટલા ઇરિટેટ થઈ જાઓ છો, રાઈટ? હવે તમે જે કસ્ટમરને ફોન કરો છો એને પણ દિવસના હજારો ફોન આવતા હોય છે, રાઈટ? હવે તમે એને સપોઝ દિવસના 99 એવા કોલ્સ આવતા હોય છે કે જે આવા ઇરિટેટિંગ હોય. તમારે એ જોવાનું છે કે તમારે કઈ રીતે 100 કોલ કરવાનો છે પણ ઇનોવેટિવ રીતે, કે એને બોર ના થવું જોઈએ. તમે અગર તમારા જાણીતા કસ્ટમરને ફોન કરી રહ્યા છો, જાણીતા ઇન સેન્સ કે અગર બેંકના જ કસ્ટમરને ફોન કરી રહ્યા છો તો કોઈ ઇશ્યુ નથી. બટ તમે જે રીતે આ માર્કેટમાં જે ઇવેન્ટ કર્યું હોય ત્યાંથી કોઈક રેફરન્સથી નામ નંબર મળ્યો છે, તમને ઓર્ગેનાઇઝ કર્યું હતું કોઈક વસ્તુ, એમાંથી તમને નામ નંબર મળ્યો છે અને પછી એને ફોન કરો છો તમે, તો એને ઇરિટેટિંગ ના લાગવું જોઈએ, રાઈટ? એને ઇરિટેટિંગ ના લાગવું જોઈએ. એને એવું આમ જે રીતે મેં તમને કીધું ને, સર ગુડ મોર્નિંગ સર, હું રીના વાત કરી રહી છું યસ બેંકથી, અને પછી ત્યાં સ્ટોપ. અને ઓલો પૂછે હા તો મારી જોડે આવું થયું છે સ્ટાર્ટિંગમાં, રીતસરનું આવું થયેલું છે, હા તો. અને એ સાંભળવા માટે બહુ ખરાબ લાગતું હતું એ સાંભળવા માટે. રાઈટ? સો આવું તમને ના થાય એટલે હું તમને કહું છું, ત્યારે મને આવું કહેવાવાળું કોઈ નહોતું કે સ્ક્રિપ્ટ બનાવવું જોઈએ કે આ રીતના ડાયલોગ્સ હોવા જોઈએ, રાઈટ? સો ઓલવેઝ બી ઇનોવેટિવ. તમે કોઈ જાણીતા કસ્ટમરને પણ મળવા જાઓ છો ને તો પણ એની મીટિંગથી તમે આમ એવું ના લાગુ છે કે યાર આ તો જે બધા બોલે છે એ જ આ મેડમ બોલે છે, કોઈ નવી વાત તો બોલતા તો છે નહીં. ઘણી વખત કસ્ટમર મને આજે અગર હું મતલબ બેંકમાં હતી ને આ ટાઈમ પર અગર હું એમને ફોન કરું તો કે મને કે હા મેડમ બોલો, તમારે શું વાત કરવી છે, પર્સનલ લોન વિશે, તમારે શું વાત કરવી છે, ફિક્સ ડિપોઝિટ વિશે, આટલી રેટ ચાલે છે તમારા બેંકમાં, મને ખબર છે મેડમ, આના સિવાય બીજું કંઈ? તો ઘણા કસ્ટમર એવા ડેટ આવી હોય જે સામેથી આપણને કહી દે કે ભાઈ તમારું આટલું છે પણ મારે ઇન્ટરેસ્ટ નથી, તમારું બહુ સારું છે, થેન્ક યુ, કઈ હશે તો તમને ફોન કરી દઈશ, રાઈટ? તો આવી વસ્તુઓ હજુ બી મને થાય, મને આટલા એક્સપિરિયન્સ પત્યા પછી પણ હું આવા પ્રોબ્લેમ્સ ફેસ કરું છું, અને ઇટ્સ ઓકે, દેટ ઇઝ નોર્મલ. તમારો ટાઈમ બચી ગયો અને તમારી એનર્જી બચી ગઈ, બસ એટલું જ વિચારવાનું, રાઈટ? સો કોઈ બી કોલને ઇનોવેટિવ કઈ રીતે બનાવવાનું એ બી તમારા હાથમાં છે. મેં તમને જે રીતે કીધું એ રીતે આમાં ઘણા બધા ટિપ્સ છે. એકચ્યુઅલમાં છે ને ઇનોવેટિવ કઈ રીતે બનવું ને એ હું કોઈ પણ કોઈને શીખવાડી ના શકે, એ તમારે એક્સપિરિયન્સના બેઝ પર જ તમને આવડી જવું જોઈએ. એકચ્યુઅલી જો કે અગર તમને અત્યારથી નથી આવડતું ઇનોવેટિવ બનતા, તમે તમારા જે સુપરવાઇઝર, તમારા જે કલીગ હશે ને એ લોકોને ખાલી જોજો એટલે તમને ખબર પડી જશે. થર્ડ પોઈન્ટ ઇઝ શો ઇન્ટરેસ્ટ એન્ડ હેલ્પફુલ.
તમે જાઓ છો કોઈ કસ્ટમરના ત્યાં, એમને એવું ના લાગવું જોઈએ કે આ છે ને આ બેન પોતાનું ચિપકાવવા માટે આવ્યા છે. લાઈક મેં તમને જે પહેલું એક્ઝામ્પલ આપ્યું કે સર તમારે જોઈએ કે ના જોઈએ, યાર મારે માર્કર આજે વેચવાનું છે, કે છેલ્લું પીસ છે, તમે લઈ લો તો મને પૈસા આપી દો. મારે એ સમજવાનું હોય છે કે એ વ્યક્તિને ખરેખર શું માર્કરની જરૂર છે ખરા, એ ક્યાંય વ્હાઇટ બોર્ડમાં યુઝ કરે છે ખરા, એનું કામકાજ એવું કંઈ છે કે જ્યાં એમને વ્હાઇટ બોર્ડ યુઝ કરવું પડે. શું એ ટીચર છે કે ટ્રેનર છે અથવા કોઈ લેક્ચરર છે, એવા કોઈ વ્યક્તિ છે? જો આવા કોઈ વ્યક્તિ નથી તો પછી મારે એને માર્કર આપવાની જરૂર છે પણ નહીં, રાઈટ? સો હંમેશા કસ્ટમરને એના ઇન્ટરેસ્ટની વાત કરો અને એવું જતાવો કે મને તમારી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ મતલબ ખોટી રીતે નહીં. તમે સપોઝ કહી રહ્યા છો કે તમારી જોડે અત્યારે પૈસા નથી, લોનની રિક્વાયરમેન્ટ છે, તો હા ભલે હું અકાઉન્ટ માટે ગઈ હતી બટ એમને લોનની રિક્વાયરમેન્ટ છે, ઇટ્સ ઓકે સર, તમારી આટલી વસ્તુ જોઈશે, હું મારા કોઈ માણસને મોકલી દઈશ, કાં તો તમે મને અત્યારે આપતા હોય તો હું જ લેતી જાઉં, પછી તમને ફાઇનલ અમાઉન્ટ અને રેટ કહી દઈશ કે કેટલું થશે. દેટ મીન્સ વોટ કે તમે એના લોનની વાતમાં ઇન્ટરેસ્ટ પણ કરો છો અને તમે હેલ્પફુલ પણ થાઓ છો. તમે શું કીધું? એવું નથી કીધું કે હા વાંધો નહીં, કામ કરો તમે આટલું રેડી રાખજો, મારા કોઈક માણસને મોકલી દઈશ. નહીં સર, તમે જો અત્યારે રેડી રાખતા હો તો હું જ અહીં લઈ જઈશ, હું જ અત્યારે લઈ જઈશ. જો તમારથી અત્યારે નહીં મેળ પડે તો પછી એવું હોય તો થોડીક વારમાં મારા બીજા કોઈ માણસને મોકલી દઈશ, અથવા મારથી અવાશે તો હું પણ આવી જઈશ. યુ આર ઓફરિંગ ધ હેલ્પ, રાઈટ? એમાંથી આપણે કોઈ નાના નથી થઈ જવાના. Show interest and helpful. Be helpful. Fine. This was the third point. Fourth point. Be prepared for the call. અહીંયા કોલનો મતલબ બે છે. તમને આ પણ તમારા બેંકમાં દરરોજ કહેવામાં આવશે. કહેવામાં ઇન સેન્સ કે આ યુઝ થતું હશે, તમે લખી લેજો. કોલ મતલબ CALL મતલબ આપણે કયા કોલ સમજીએ છીએ? ફોન કોલ. અહીંયા બે કોલ છે. એક તો ફોન કોલ અને સેકન્ડ જે પર્સનલ વિઝિટ કર્યું હોય ને એને પણ કોલ કહેવાય. કે સપોઝ હું કે ગઈ કોઈ કસ્ટમરને મળવા, સપોઝ એને મ્યુચ્યુઅલ ફંડની જરૂર હતી તો એને સમજાવી, તો સર મને પૂછે આગળ કે તું ક્યાં ગઈ હતી? સર એક મ્યુચ્યુઅલ ફંડનો કોલ હતો. મ્યુચ્યુઅલ ફંડની વિઝિટ મતલબ એકચ્યુઅલમાં કોલ વધારે વપરાય છે બેંકમાં. કોઈક વખત સવારે સર પૂછે મેડમ આજ કે કિતને કોલ હે આપકે? એનો મતલબ કે એવા કેટલા તમારા દિવસના એટલા કયા કસ્ટમર્સ છે કે જેને તમે મળવા જવાના છો તો તમને મળવા આવવાના છે, રાઈટ? તેનો મતલબ કહેવાય કોલ. નાઉ બી પ્રિપેર્ડ ફોર ધ કોલ. તમે જ્યારે પણ અગર સપોઝ કસ્ટમર પાસેથી અપોઇન્ટમેન્ટ લઈ લીધું કે સર હું તમને આવું ત્યાં મળવા માટે, કસ્ટમરે આપી દીધું, સેટરડે પંકજભાઈ આપ્યો હતો ટાઈમ, સેટરડે થઈ ગયું, 2 થી 3 ની વચ્ચે હું ગઈ, બટ હું ખાલી હાથે ગઈ. મતલબ મારી જોડે કાં તો બ્રોશર હોવી જોઈએ, કાં તો મારે જે વસ્તુની કહેવાનું હતું એ વસ્તુની બ્રોશર હોવી જોઈએ. સપોઝ મેં તમને કીધું કે હું FD માટે જઈશ તો FD ના રેટ્સ હોવા જોઈએ, FD ના ફોર્મ્સ હોવા જોઈએ. એના ઉપરાંત પણ 2-3 ફોર્મ્સ એક સેલ્સ કિટ કરીને આવે છે. આ જે સેલ્સ કિટ છે ને આ બધા પાસે હોવી જોઈએ. જરૂરી નથી કે ખાલી સેલ્સ વાળા વ્યક્તિ પાસે. તમે જે CSO કસ્ટમર જે બેક ઓફિસ વાળા છે એ લોકો પાસે પણ, ઓપરેશન વાળા છે એ લોકો પાસે પણ સેલ્સ કિટ હોવી જોઈએ. કેમ કે કસ્ટમરને એનાથી કોઈ મતલબ નથી કે તમે સેલ્સ વાળા નથી કે પછી તમે સેલ્સ વાળા છો. કસ્ટમરને એટલું જ છે કે તમે અગર મારી જોડે આવ્યા છો ને મને બેન્કિંગની કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે તો એ વસ્તુ હાજર હોવી જોઈએ તમારી જોડે, રાઈટ? નકર એ બહુ ખરાબ ઇમ્પ્રેશન પડાવે છે તમારી અને બેંકની. સો સેલ્સ કિટ શુડ બી રેડી વિથ યુ. સો ઓલવેઝ બી પ્રિપેર્ડ બિફોર ધ કોલ. એવું નહીં કે ત્યાં જઈને કે અરે સર આ એક ફોર્મ નથી મારી જોડે, કામ કરો હું તમને કાલે આવીને મળું. એ માણસ શું કામ ટાઈમ વેસ્ટ કરે તમારી જોડે? જે વ્યક્તિને પહેલા જ કોલમાં ખબર નથી પડતી કે મારે કઈ વસ્તુ લઈ જવી જોઈએ, એ વ્યક્તિ જોડે પંકજભાઈ શું કામ બેન્કિંગ કરે? એના કરતા બેટર છે કે પોતે બેંકમાં આવીને એના કામકાજ કરી લે, રાઈટ? સો બી પ્રિપેર્ડ ફોર ધ કોલ. જ્યારે પણ કોલ પર જાવ છો એની પહેલા જેટલી વસ્તુઓ જોઈએ એ હંમેશા તૈયાર રાખવી. અને એવું નહીં કે ફોર્મ્સ હાથમાં જ લઈ લીધા. એક સેલ્સ કિટ અથવા એક ફોલ્ડર કરીને હોય છે એ લઈ લેવાની, કાં તો પછી બેંક વાળા આપશે. એની અંદર બધી વસ્તુઓ રાખવાની. બી રિસ્પેક્ટફુલ. તમે ગયા અને કસ્ટમરે કહી દીધું કે મારે કશું જ નથી જોતું. સર એવું થોડી વાર તમે સાંભળો તો ખરા મારી વાતને. ચડી નહીં જવાનું, ઇટ્સ ઓકે સર, કઈ વાંધો નહીં. સપોઝ કોઈ કસ્ટમર ઘણી વખત એવું થાય, મારી જોડે 2-3 વખત એવું થયું છે કે એમને બોલાયા મને અને પછી એ પોતે જતા રહ્યા ક્યાંક,
રાઈટ. અને પછી મને કહે કે મેડમ સોરી, મને ટાઈમ નહોતો, હું ભૂલી ગયો હતો કે મારે આટલી જગ્યાએ જવાનું છે. ઇટ્સ ઓકે, થાય, કસ્ટમરથી ભૂલ થાય. તો તમારે ચડી નહીં જવાનું જોડે કે સર તો તમારે ના બોલાવવું જોઈએ ને, મને તમે મારો ટાઈમ આટલો વેસ્ટ કર્યો, રાઈટ. એમને કહેવાનું ઇટ્સ ઓકે સર, મને ખાલી તમારો ટાઈમ કહી દો કે નેક્સ્ટ ટાઈમ હું ક્યારે તમને ફોન કરીને આવું. આ વસ્તુ પૂછવા માટે નહીં ભૂલવાનું, નકર પછી તમને પ્રોબ્લેમ એ થશે કે તમે પૂછવાનું રહી ગયું અને બીજા દિવસે તમે એવા એક ટાઈમ પર કોલ કરી નાખ્યો કે એ ખરેખર બહુ જ વધારે પડતું બિઝી છે, રાઈટ. એવું ના થાય, એનું ધ્યાન રાખજો. સો કસ્ટમરને કહેવાનું કે વાંધો નહીં સર, હું તમને ખાલી ટાઈમ કહી દઉં કે હું કયા ટાઈમ પર હવે હું ફોન કરું, એટલે તમને શું ડિસ્ટર્બ ના થાય. બી રિસ્પેક્ટફુલ, બી ઇન્ફોર્મેટિવ. તમે સપોઝ ભલે કરંટ અકાઉન્ટ માટે ગયા હો, તમે કરંટ અકાઉન્ટના વ્યક્તિ છો, સપોઝ રાઈટ, કરંટ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં છો, કસ્ટમર કરંટ અકાઉન્ટમાં નથી ઇન્ટરેસ્ટ, બટ કસ્ટમરને ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ છે. તમારી જોડે એની ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બ્રોશરમાં નહીં તો એટલીસ્ટ મોઢે અમુક વસ્તુઓ હોવી જોઈએ, લાઈક એફડી રેટ્સ છે, રિકરિંગ રેટ્સ છે. આ વસ્તુ બેંકની ફિક્સ હોય છે, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કઈ વસ્તુ તમને મે બી ના ખબર હોય એ હશે લોનના રેટ્સ. સપોઝ હાઉસિંગ લોનના રેટ છે, મોર્ગેજ લોનના રેટ્સ છે, કાર લોનના રેટ્સ છે, રાઈટ. એ મે બી પોસિબલ છે કે ના ખબર હોય. ના, એ ટાઈમ પર ખોટું નહીં બોલી દેવાનું કે સર આશરે મને લાગે છે 8 થી 9 ની વચ્ચે હશે. નેવર ડુ દેટ. એમને કહેવાનું કે સર અમારી જોડે 2 મિનિટ છે તો હું એ ભાઈને જ ફોન કરી લઉં, કેમ કે હું તમને ખોટા મતલબ હું તમને અગર આશરે રેટ્સ કહીશ તો મે બી એ સાચું નહીં હોય, તો એટલા માટે તમે ખાલી 2 મિનિટ આપો, એ ભાઈને જ હું ફોન કરી દઉં છું. તો જે પણ કન્સર્ન પર્સન છે એમને કાં તો મેસેજ ડ્રોપ કરો, કાં તો ફોન કરી દો, રાઈટ. બી ઇન્ફોર્મેટિવ, બ્લફ નહીં કરવાનું. હું ખોટું એવું નથી કહેતી કે તમે ખોટું બોલો છો, ખોટું નહીં, પણ આમ કહેવાય ને બ્લફ કરે છે. જે વાતની તમને પ્રોપર ખાતરી નથી અથવા ખબર નથી તમને, એ વસ્તુ નહીં કહેતા તમે. અને ઇટ્સ ઓકે, કસ્ટમરને ખબર છે કે આપણે કઈ રોબોટ નથી બેંકવાળા, રાઈટ. બેન્કર્સને બધું ના ખબર હોય, અમુક વસ્તુ પૂછવી પડે, સો ઇટ્સ ઓકે, એ ડરવાનું નહીં તમારે, રાઈટ. બી ઇન્ફોર્મેટિવ એન્ડ ધ 7th પોઈન્ટ ઇઝ બી રિલાયેબલ. બી રિલાયેબલ મતલબ સપોર્ટિવ. કસ્ટમર જોડે એવા રિલેશન રાખવાના કે કસ્ટમરને તમે કસ્ટમરના સપોર્ટિવ બનીને રહો, રાઈટ. મતલબ કે અગર કોઈ કસ્ટમર છે, જેમ આપણે રાજીવનું એક્ઝામ્પલ લીધું હતું, રાઈટ. રાજીવ અગર બેઝિક થી આપણી જોડે બેન્કિંગ છે, તો એના પછી આપણે જે દરેક સ્ટેપ જોયા હતા કે અગર જોબ હશે તો એ બેંક પાસે કઈ કઈ વસ્તુ માટે આવી શકશે, બિઝનેસ હશે તો કઈ કઈ વસ્તુ માટે આવી શકશે, મેરેજ છે તો એ કઈ કઈ વસ્તુ માટે આવી શકે છે. મતલબ દરેક વસ્તુ માટે આપણી સપોર્ટ, આપણી હેલ્પ લે છે, રાઈટ. તો એનો આપણે મિસયુઝ નહીં કરવાનો. બેન્કર હંમેશા કસ્ટમર માટે એક સપોર્ટિવ બનીને જ રહેશે, એ હંમેશા એક સપોર્ટિવ હશે. રિલાયેબલ મતલબ સપોર્ટિવ, બી રિલાયેબલ, રાઈટ. આની માટે શું કરવાનું, તમારે રિલેશન સારા રાખવાના, એને સારા સર્વિસીસ આપવાના, રાઈટ. હું એવું નથી કહેતી કે એની બધી ખોટી વસ્તુઓમાં પણ હા પાડવાની. હવે એવું કે સપોઝ કોઈક વખત બેંકની બેલેન્સ નથી રાખી એમને અને કન્ટિન્યુઅસલી એમને ચાર્જ લાગે છે, 1-2 વખત આપણે રિવર્સ કરીને આપી દીધો ને હવે કસ્ટમરને આદત પડી ગઈ છે, તો એ વસ્તુ આપણે નહીં ચલાવીએ. એમને કેવું પડે કે સર આટલું અકાઉન્ટમાં હોવી જોઈએ, તમે પ્લીઝ એટલું રાખો, નકર આટલા ચાર્જીસ લાગશે. જે સાચું છે કહેવાનું. સર્વિસનો મતલબ એવું નથી કે એમને ખોટી રીતે પણ સર્વિસ આપી દો, નહીં. સાચી રીતે પ્રોપરલી સર્વિસ આપશો ને તો કસ્ટમર પણ આપણી જોડે ખુશ રહેશે. ઘણા એમાંથી બહુ ઓછા ટાઈપના કસ્ટમર્સ હશે જે આવા ઇડિયોટિક કામ કરતા હોય છે, એને છોડી દો, કેમ કે બેંક પાસે કરોડોની કસ્ટમર્સ છે. સો ડોન્ટ વરી. બી રિલાયેબલ. મને એવું લાગે છે કે હું બહુ ફાસ્ટ જાઉં છું. બી રિલાયેબલ, એના પછી બી એન્થુસિયાસ્ટિક. હવે તમે સપોઝ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે, રાઈટ. હવે એ મહેમાન આવવાના હતા, તમને ખબર હતી, રાઈટ. અને તમે બહુ એક્સાઇટેડ છો એની માટે, તમારા મતલબ મે બી તમારા કઝિન હોય, રાઈટ. બટ એ જ્યારે મહેમાન આવે છે તો એ એકદમ એનું ફેસ ડલ છે, એના કપડાં ઠીક નથી એટલે એકદમ ડલ બધું પહેર્યું છે. દર વખતે આવે તો તમે બંને જણા એકદમ મસ્તી કરતા હો છો, અને આ વખતે એકદમ ચૂપ છે, કંઈ બોલતા નથી, જેટલું તમે બોલો છો એટલું જવાબ આપે છે, પછી આમ આજુબાજુ આમ જોવે છે, રાઈટ. તો આવામાં શું તમને મજા આવશે? નહીં આવે. એ તમારી ફેવરેટ કઝિન છે,
પણ છતાંય તમને આ વખતે એ આયા છે તો તમને એટલું ખુશ તમે નથી. કેમ કે એ વ્યક્તિ એન્થુસિયાસ્ટિક નથી. એન્થુસિયાસ્ટિક મતલબ જોશ ભરેલા માણસો. તો જ્યારે પણ તમે કસ્ટમરને મળવા જાઓ છો અથવા કસ્ટમર તમને મળવા આવે છે બેંકમાં, તમારું ફેસ હંમેશા સ્માઇલિંગ રાખવું જરૂરી છે. બેંક વાળાને આ એક ખૂબી હોવી જોઈએ. તમારું ફેસ એકદમ સ્માઇલિંગ હોવી જોઈએ. આમ એટલું બધું બી નહીં કે તમારું એકદમ બત્રીસી દેખાય છે, નહીં. એક પ્રોફેશનલ સ્માઇલ પણ હોય, રાઈટ. વધારે પડતું તમે સ્માઇલ કરશો ને, તમે આપણા ગ્રુપમાં તો વધારે વળશે એટલે હું કહું છું, સામેવાળા વ્યક્તિ ખોટી રીતે પણ ઇન્ટેન્શન્સમાં લઈ લે છે. મારી જોડે બહુ વખત એવું થયું છે, રાઈટ. સો એવી રીતે સ્માઇલ કરું કે બંનેની વચ્ચે બેલેન્સ રહે, સિચ્યુએશનની વચ્ચેનો એક બેલેન્સ જળવાઈ રહે. અને એન્થુસિયાસ્ટિક, એવું ડલ નહીં રહેવાનું. હા સર બોલો, શું કરું? હા તો હશે ને સાહેબ, ત્યાં તમારું ચાર્જ હશે આટલી, તમે કંઈક કર્યું હશે એટલે આટલું ચાર્જ લાગ્યું હશે સર. સો આ રીતનું જે મેં તમને અત્યારે કીધું, રાઈટ, તો એવું ના હોવું જોઈએ. મારી જે સ્ટાર્ટિંગથી જે લેક્ચર છે એ તમે જોતા હશો, વચ્ચે વચ્ચે મતલબ મારું શ્વાસ ફૂલાઈ જાય છે કેમ કે હું એટલી હદે સ્પીડમાં બોલી રહી છું બધી વસ્તુઓ. તમે જ વિચાર કરો કે અગર હું આમ ડલ રીતે બોલું કે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટિપ્સ ઓફ ગુડ કોલિંગ, મતલબ કયા કયા ટિપ્સ હોઈ શકે છે. પહેલું ટીપ, સાઉન્ડ પ્રોફેશનલ સાઉન્ડ કરવાનો. સેકન્ડ ટીપ, બી ઇનોવેટિવ, થોડીક અલગ રીતે વાત કરવાની. અગર તમે વિચાર કરો કે અગર મેં આ રીતે વાત કરી હોત તો તમે 5 મિનિટની અંદર તમે સૂઈ ગયા હોત લેક્ચર જોતા, રાઈટ. સો યુ કેન સી કે જ્યારથી હું બોલું છું ત્યારથી મારો શ્વાસ ફૂલાય છે, બીકોઝ કે હું મારા હાથ એટલા યુઝ કરી રહી છું, મારું બોડી એટલું યુઝ કરી રહી છું, મારું વોઇસ જે છે એટલું હું રેઝ કરીને રાખેલું છે મેં, રાઈટ. સો જે રીતે તમને હું અત્યારે એન્થુસિયાસ્ટિક દેખાઉં છું, રાઈટ, એટલું જ તમારે પણ તમારા બેન્કિંગ લાઈફમાં રાખવું જરૂરી છે. લાસ્ટ પોઈન્ટ ઇઝ બી એફિશિયન્ટ સ્ટ્રક્ચર્ડ. એફિશિયન્ટ સ્ટ્રક્ચર્ડ મતલબ, ઓકે, આનું મારું બેટરી અત્યારે ખતમ થઈ જશે, રાઈટ. વિલ વાઇન્ડ અપ ધીસ જેટલી જલ્દી થાય અત્યારે, કેમ કે મારે તમને એક અસાઇનમેન્ટ આપી હતી બટ એ અત્યારે પોસિબલ નથી. હું તમને કાલના લેક્ચરમાં 2 સાથે આપીશ. લાસ્ટ પોઈન્ટ ઇઝ બી એફિશિયન્ટ સ્ટ્રક્ચર. બી એફિશિયન્ટ સ્ટ્રક્ચર મતલબ કે કસ્ટમર જે કોઈ વસ્તુ પૂછે છે, હું અત્યારે લિટરલી હું સ્પીડમાં જાઉં છું, તમે કસ્ટમર જે કોઈ બી વસ્તુ તમને પૂછે છે એકદમ ઇફેક્ટિવલી તમારે એમને જવાબ આપવાનો છે. કે મતલબ કે અગર તમને કોઈ વસ્તુ પૂછે છે કે ભાઈ તમારું કાર લોનનું કઈ રીતનું છે, તમારે કઈ રીતનું તમે પ્રાઇસિંગ કઈ રીતે ગણો છો, એ છે ને સર, એ હું તમને હમણાં કહું થોડીક વારમાં. આ રીતનું નહીં, ફાઇન. ઇફ યુ ડોન્ટ નો, સે ઇટ કે સર હું તમને આ વસ્તુ, મને ખાલી 2 મિનિટ આપો, હું તમને કરું. આઈ નો કે આ વસ્તુ આપણે ઉપર બી ઇન્ફોર્મેટિવમાં આપણે ડિસ્કસ કરી લીધું છે, બટ એફિશિયન્ટનો મતલબ એવું છે કે તમારે જરા પણ બ્લફ નથી કરવાનું અને એફિશિયન્ટલી સાચી રીતે જવાબ આપવાનો છે. ઘણા વખત છે ને માણસો ડરી જાય છે કે અગર યાર હું આને નહીં જવાબ આપું તો કસ્ટમર મારા વિશે શું વિચારશે, રાઈટ. સો ધીસ વોઝ ધ થિંગ, કોલ્ડ કોલિંગ. આઈ નો હું થોડીક સ્પીડમાં જઈ રહી છું કેમ કે અમારો જે ફોન છે એની બેટરી હમણાં ખતમ થઈ જશે. What we have discussed કે why do bank do cold calling. કોલ્ડ કોલિંગનો મતલબ શું છે? કોઈ બી કસ્ટમરને પહેલી વખત, અજાણ્યા કસ્ટમરને પહેલી વખત કોલ કરો છો ઓર એલ્સ મળવા જાઓ છો બેંકનો પર્પસ માટે, એને કોલ્ડ કોલિંગ કહેવાય, રાઈટ. શું કામ કરીએ છીએ કોલ્ડ કોલિંગ? ઇટ હેલ્પ્સ ટુ માર્કેટ એનાલાઇઝિંગ, it generate leads, it helps to generate leads. Third point, creating awareness of the bank, right. એના પછી આપણે સ્ટેપ્સ જોયા કે સ્ટેપ્સમાં કઈ કઈ રીતે હોય છે. લાઈક ડેટાબેઝ, સૌથી પહેલા આપણી જોડે ડેટાબેઝ હોવી જોઈએ, લિસ્ટ હોવી જોઈએ જે આપણી પાસે કોઈ દિવસ ખતમ ના થવી જોઈએ. અનધર સેકન્ડ પોઈન્ટ, સ્ક્રિપ્ટ તમારી રેડી હોવી જોઈએ કે કઈ વસ્તુ બોલવાની છે, વચ્ચે અટકવાની નહીં. થર્ડ થિંગ, તમારી જે ગોલ છે, તમે શું કામ ફોન કર્યો છે એની માટેનું જે ગોલ સેટ કરી લેવાનું છે. અથવા તમે ત્યાં જાઓ છો ને પછી એવું ના થાય કે તમે ભૂલી ગયા તો ભાઈ તમે તો શેની માટે આવ્યા હતા, રાઈટ. એવું ના થવું જોઈએ. અગર ડિસિશન મેકર એ માણસ નથી જેને તમે મળવા ગયા છો તો ક્વિકલી તમારે એ ડિસિશન મેકર જોડે વાત કરવી પડે અથવા જાણી લેવાનું કે કોણ છે ડિસિશન મેકર.
જ્યારે સામેવાળા વ્યક્તિ કે મારે આ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે ત્યારે તમે એ નીડ પોઈન્ટમાં તમે તમારું પ્રોડક્ટને શો કરવાનું, રાઈટ? જે પેલું કહીએ આપણે કહીએ ને કે બધા કાર્ડ્સને પહેલાથી ખોલીને નહીં રાખવાનું. એક શું કહેવાય, કિંગ હોય ને પત્તામાં, હું પત્તા રમતી નથી બટ એક કિંગ હોય, એ કિંગને તમારે લાસ્ટમાં શો કરવાનું, એ રીતનું છે. ફાઇન. દેન ઇટ ઇઝ કે કન્વિન્સ એન્ડ ક્લોઝ ધ સેલ. અગર જો લાસ્ટ પોઈન્ટમાં અગર ડાયલોગ્સ પ્રમાણે અગર જે મીટિંગ છે એ મીટિંગ બીજા કોઈક રસ્તે જતો રહ્યો, મતલબ એન્ટરટેનમેન્ટની વાત કરે છે, આડીઅવળી વાતો કરે છે, તો એમને પાછા આપણા બેન્કિંગના રસ્તે લાવવાનું ઇનોવેટિવ તરીકેથી, એન્ડ દેન એને ફાઇનલી ક્લોઝ કરવાનું. ઓથોરિટી પોઈન્ટ કોણ છે એ જોઈ લેવાનું. સપોઝ શું કહેવાય, ઓનર નથી અને એના અસિસ્ટન્ટ્સ છે, તો એ લોકો જોડે સારા એવા રિલેશન રાખવાના, સો દેટ તમે તમારા ઓનર સુધી જલ્દી પહોંચી શકો છો. ફાઇન. ટિપ્સ ફોર અ ગુડ કોલ. સાઉન્ડ પ્રોફેશનલ. યુ નો દેટ, મેં તમને સમજાવી દીધું કે હંમેશા ખાલી બિહેવિયર, ખાલી ક્લોથ્સ ઉપર નહીં, પણ અંદરનું જે સ્વભાવ છે, સ્વભાવ પરથી પણ તમારે પ્રોફેશનલ સાઉન્ડ કરવાનું. બી ઇનોવેટિવ. હંમેશા અલગ રીતે વાત કરી શકાય એ રીતનું પ્રયાસ કરવાનું. આઈ નો તમને અત્યારે નહીં ખબર પડે, તમે તમારા સુપરવાઇઝરને એક વખત મતલબ તમે જોઈન કરશો એટલે ખબર પડી જશે. શો ઇન્ટરેસ્ટ એન્ડ હેલ્પફુલ. સામેવાળી વ્યક્તિને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એના ઉપર તમારે પણ ઇન્ટરેસ્ટ દેખાડવાનું અને એની માટે હેલ્પફુલ થવાનું. એવું નહીં કે તમે ગયા છો તો તમારું કામ થવું જોઈએ. ફોર્થ પોઈન્ટ, બી પ્રિપેર્ડ ફોર ધ કોલ. તમે કોઈ પણ કોલ માટે જાઓ છો એની પહેલા તમે રેડી રહો કે તમે શેની માટે જાઓ છો અને કઈ કઈ વસ્તુ તમારા હાથમાં હોવી જોઈએ. બી રિસ્પેક્ટફુલ. સામેવાળો કસ્ટમર અગર ગુસ્સે પણ થાય છે, દેન ઓલ્સો સ્માઇલ. સ્માઇલ રાખીને એમને ઓકે કહીને નીકળો. ઓકે મતલબ એના પછી બાકી બધી વસ્તુ પૂછી લો કે સર હું ક્યારે કોલ કરી શકું છું ને એવું બધું. 6 પોઈન્ટ, બી ઇન્ફોર્મેટિવ. એ જે પૂછે છે, તમે જે વસ્તુ માટે ગયા છો એની જ ખાલી બધી ઇન્ફોર્મેશન નહીં હોવી જોઈએ તમારી જોડે. એની સિવાય બેંક્સ પાસે બીજા 36 પ્રોડક્ટ્સ હોય છે, બધાની થોડીક ઇન્ફોર્મેશન તમારી જોડે હોવી જોઈએ. 7 પોઈન્ટ, બી રિલાયેબલ. એ કસ્ટમર તમારા ઉપર ભરોસો રાખે છે, તમારા સપોર્ટ માંગતો હોય છે, તો બી સપોર્ટિવ ઓલવેઝ. બી એન્થુસિયાસ્ટિક. ડલ થઈને એકદમ શાંતિથી જેને નહીં બેસવાનું, એમને નવી નવી વસ્તુઓ કહેવાની, બેંક તરફથી કોઈ ન્યૂઝ છે એ વસ્તુ શેર કરવાની, એમની કઈ કઈ વસ્તુઓ હોય છે બેંક તરફથી, એ શું ઈચ્છે છે એ વસ્તુ પૂછવાની. બી એક્સાઇટેડ. એન્થુસિયાસ્ટિક મતલબ એકદમ એક્સાઇટેડ થઈને રહેવું. 9th એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ બી એફિશિયન્ટ સ્ટ્રક્ચર્ડ. એ જે વસ્તુ પૂછે છે બ્લફ કર્યા વગર ઇફેક્ટિવલી, એફિશિયન્ટલી એમને જવાબ આપવું. આઈ હોપ કે આજનો લેક્ચર તમને યુઝફુલ હશે. એન્ડ ઇન કેસ અગર જો કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી, ઇન્ક્વાયરી હોય તો પ્લીઝ કોલ કરી દેજો. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.